આમ તો કૌશલ્યા રાણી કહેતા હોય છે આ વસ્તુ. બધા દશરથ રાજા મરી ગયા, ના થયું, તે તને કકળાટ બહુ થતો હોય, દુઃખ બહુ બધું વ્યક્ત થતું હોય. એક ક્ષણે કૌશલ્યા દેવી કહે છે કે દુનિયામાં પોતાના હિત હાનિને કારણે દુઃખ થતું હોય, પોતાના હિતની હાનિ થાય ત્યારે દુઃખ થાય. કોઈ બિચારે વિદાય લીધી કોઈ વ્યક્તિએ, આપણે દુઃખી કેમ થઈ જાય? એને કારણે દુઃખ તો બિચારાને કેવું થયું, એના આટલે બધા આમ હતા અને આટલી અપેક્ષા અભિલાષાઓ હતી, પૂરી ના થાય, એમ કે એના માટે દુઃખ કરનારા હોય છે. એ સમજાય એ વસ્તુ છે. પણ મોટે ભાગે જે દુઃખ થતું હોય છે તો એના જવાને કારણે આપણને જે અગવડ પડી કે પડશે, આપણને જે ખોટ, એક આપણી ખોટનો, આપણો જે હિતની હાનિ થઈ એનું દુઃખ થતું હોય છે. એટલે જયારે જયારે દુઃખ થાય ત્યારે સમજવું કે દુઃખ મારા પોતાના માટે દુઃખ થઈ રહ્યું છે. ભલે દુઃખનું કારણ બે બહાર હોય ખરું, પણ છેવટે મને દુઃખ થાય છે મારા પોતાના વિશે થાય છે. એટલે પહેલા જયારે મનમાં દુઃખ થાય ત્યારે આ વસ્તુ સમજવી કે આ દુઃખ મને મારા પોતાના માટે થાય, એ પહેલા સમજવાની જરૂર છે. નાના સ્વામીજી ફલાણે મને એમ નામ કહ્યું, નામ કર્યું ને પેલું થયું, માટે મને દુઃખ થયું. ભલે એને કર્યું તો શું થઈ ગયું? એ દુનિયામાં બધા 1000 લોકોને બધું કહેતા હોય છે, તમને કેમ દુઃખ થયો? ના, મને કહ્યું ત્યારે દુઃખ થયું. નહીં તો બધા જાણીએ છે ને 100 બધા જાણે છે. મને કહ્યું તેમાં શું થયું? મને કહ્યું એટલે કે મારામાં કંઈ ખોવું જ જોઈએ માટે જ મને કહ્યું ને. ખરેખર કોઈ આપણે કંઈ કહી જાય ને ત્યારે દુઃખ કેમ થાય છે? તે વખતે આપણે થાય કે આપણામાં કંઈ ખોવું જ જોઈએ ને, મિત્રને કહ્યું કેમ? અર્થાત એવું કહીને છેડે મારા પર એવો પ્રભાવ પાડી શકે કે હું ખરેખર એવો છું અને મને દુઃખ થાય. બાકી મને ખાતરી જ હોય કે કહેશે ખોટું જ છે તો મને કાંઈ અસર ના થાય. કોઈ ગાંડો માણસ રસ્તામાં ફરતો ને આપણે ગમે તેમ કહેતો કે અસર કહેશે, આપણે હસીએ કે છે ને કેવો છે, સમજ એને ગાંડો છે. પણ આપણે જેને ડાયો માનીએ છીએ એ આપણે એવું કહેતો તો દુઃખ કેમ થાય? કારણ કે મને એમાં કંઈક સત્યતાના દર્શન થાય છે. એ કહેશે એમાં કંઈક વજૂદ હોવું જોઈએ, કંઈક હોવું જોઈએ, એટલે મને મારા વિશે દુઃખ થાય છે. શું મને કેમ કહ્યું? વાય મી? એટલે દુઃખ જે થતું હોય છે એ પોતાને મળે થતું હોય. ત્યારે યાદ કરાવો કે આ જે દુઃખી છે એ ખરેખર કોણ છે? એમાં કોણે પ્રવેશ કર્યો છે? તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. કોણ દુઃખી થઈ રહ્યો છે? જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એ સાચી વાત છે. પ્રવેશ કહેવાનો હેતુ જ આ છે કે આજે સંસારી છે, સુખી દુઃખી છે, એ વાસ્તવમાં જગતનો સર્જક અને જગતનું અધિષ્ઠાન, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ પરમાત્મા વાસ્તવમાં અત્યારે બિચારો સુખી દુઃખી થઈ રહ્યો છે. અને જીવ અને બ્રહ્મના ઐક્ય ને વ્યક્ત કરવા માટે ઐક્ય જે છે એને જ આપણી સમક્ષ ઉપસ્થિત પ્રદર્શિત કરવા માટે આ વાક્ય છે પ્રવેશ વાક્ય. એનું બીજો પણ એક પાછું આ પ્રવેશ વાક્ય તો જાણે પેલું થયું યો વેદ નહીં તમ ગુહાયામ. પણ આપે તો ચર્ચાનો પ્રારંભ કરવા અનુપ્રશ્ન અથા તો અનુપ્રશ્નાહ ઉતા વિદ્વાન અમમ લોકમ પ્રેત્ય કશ્ચન ગચ્છતિ આહો વિદ્વાન અમમ લોકમ પ્રેત્ય કશ્ચિત સમશ્નુતા. ત્યાં થયું કે આમાં 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા. પહેલો પ્રશ્ન એ છે કે બ્રહ્મ છે કે નહીં, બ્રહ્મના અસ્તિત્વ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી વિદ્વાનને મોક્ષ પ્રાપ્ત થાય છે કે નહીં અને અવિદ્વાનને પ્રાપ્ત થાય છે કે નહીં, 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા. તો મોટાભાગની ચર્ચા તો બ્રહ્મની સત્યતા સ્થાપિત કરવા માટે જ છે કે બ્રહ્મ છે. એ બ્રહ્મ છે એના માટે કે આ સો કામ આવે તો જગત છે માટે જગતનું કારણ બ્રહ્મ છે. એટલે એ પણ ચર્ચા ચાલી રહી છે કે બ્રહ્મ છે, એ ચર્ચા ચાલી રહી છે. અર્થાત અત્યારે શ્રુતિ એટલે ઉપનિષદ આપણી સમક્ષ ભિન્ન ભિન્ન કારણો રજૂ કરે છે જે પરથી આપણે નક્કી થાય કે બ્રહ્મ છે. તમે એક કારણ રજૂ કર્યું. શું એટલે કહે છે? સએવ તસ્ય પ્રવેશઃ તસ્માત અસ્તિ તત્કારણમ બ્રહ્મ. તદ એટલે તત્કારણમ નહીં, તસ્ય કારણ તત્કારણમ. તદ એટલે તત્પ્રકૃતમ આકાશાદિ કારણમ. તદ એટલે બ્રહ્મ જે કારણ છે. તત્ અર્થાત બ્રહ્મ જે જગતનું કારણ છે એવું અસ્તિ. નાસ્તિ ને નથી એવું નથી. જગતનું જે કારણ છે બ્રહ્મ છે. કેમ? પ્રવેષ્ટત્વાત
કારણ કે એને પ્રવેશ કર્યો માટે. પહેલા કહ્યું કે બ્રહ્મ છે. કેમ? કારણ કે જગત છે. જગત છે એ જગત કાર્ય છે. કાર્ય છે માટે કારણ હોવું જોઈએ. આ જગતરૂપી કાર્ય છે માટેનું કારણ બ્રહ્મ છે. આ બીજું કહે છે કે બ્રહ્મ છે. કેમ છે? કારણ કે એને પ્રવેશ કર્યો. પ્રવેષ્ટત્વાત અસત પ્રવેશાત પ્રવેશ અદર્શનાદ. જેનો કોઈ પ્રવેશ કરે તો પ્રવેશ કરનારો હોવો તો જોઈએ ને, એ પ્રવેશ કેમ થઈ શકે? કોઈ ગૃહમાં ક્યારે પ્રવેશ કરી શકે? જયારે હોય ત્યારે. અંતેથી જે છે જ નહીં પ્રવેશ કેમ કરી શકે? તો વંધ્યા પુત્ર કે ઘરમાં પ્રવેશ કરી શકે? ના કરી શકે. કેમ? છે જ નહીં. તો તેવી રીતે બ્રહ્મ હોત જ નહીં તો એને કેવી રીતે હૃદય ગુહામાં પ્રવેશ કર્યો હોત? હૃદય ગુહામાં પ્રવેશ કર્યો મારે પ્રવેશ કરનાર બ્રહ્મ છે. આ જગત છે મારે એના કારણરૂપી બ્રહ્મ છે. અને બીજું એને હૃદય ગુહામાં પ્રવેશ કર્યો મારે પ્રવેશ કરનાર બ્રહ્મ છે. પ્રવેષ્ટત્વાત પ્રવેશ કર્યો હોવાને કારણે, પ્રવેષ્ટુ હોવાને કારણે બ્રહ્મ છે. એ ચર્ચા પણ આગળ ચલાવે. બ્રહ્મના સદભાવ કે બ્રહ્મ છે એ વસ્તુ અત્યારે શ્રુતિ એ વસ્તુ કહેવા માટે શ્રુતિ અનેક કારણ આપી રહી છે. એમાં બીજું કારણ કે પ્રવેશ કર્યો બ્રહ્મએ મારે પ્રવેશ કરનાર બ્રહ્મ છે. કારણ કે જો ન હોત તો પ્રવેશ હોઈ ન શકત, માટે બ્રહ્મ છે. બ્રહ્મણ નાસ્તિત્વ ભાવે ફલિતમાહ. બ્રહ્મ નથી એમ નથી, બ્રહ્મ છે. અંતેથી કહે છે આગળ અતઃ અસ્તિત્વાત અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધવ્યમ તત. અતઃ તેથી અસ્તિત્વાત હોવાને કારણે બ્રહ્મ છે માટે અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધવ્યમ. અસન્નેવ સભવતિ અસદ બ્રહ્મેતિ વેદ ચેત અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમેનમ તતો વિદુરતિ. અસન્નેવ ભવતિ અસદ બ્રહ્મેતિ વેદ ચેત. જેના જીવનમાં આ પ્રકારનો સિદ્ધાંત છે કે બ્રહ્મ નથી, અસન્નેવ ભવતિ એ પણ નથી બરાબર બની જાય છે. એનું જીવન પણ નિષ્ફળ બની જાય છે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમેનમ તતો વિદુરતિ. એના કરતા નથી ઉલટું, બ્રહ્મ છે એ તે જે કહે છે, એ તે જાણે છે, એ તે જેનું જીવન રચાયેલું છે. અર્થાત જેનું જીવન બ્રહ્મના અસ્તિત્વ પર રચાયેલું છે. અર્થાત જીવન જે કંઈ કરે કે ન કરે બધું બ્રહ્મ છે માટે સંતમેનમ તતો વિરુતિ એ પણ સત બની જાય છે, એ પણ બ્રહ્મ બની જાય છે. તસ્માદ અતઃ અસ્તિત્વાદ. આ બ્રહ્મ છે અને બ્રહ્મના હોવાને જીવન સ્વીકારવું બ્રહ્મ હોય તો ભલે ને રહ્યું, એમાં કોઈને શું છે? 1000 લાખ વસ્તુઓ દુનિયામાં છે, ભલે ને રહે, આપણને શું? પણ આ મહત્વનું છે. ભાઈ બ્લેક હોલ છે, ભલે રહ્યું ને, એ ન હોય તો એ ન જાણીએ કે બ્લેક હોલ ન સ્વીકારો. ભાઈ હું નથી સ્વીકારતો તો આપણા જીવનમાં કંઈ વાંધો નથી આવતો. પણ બ્રહ્મને ન સ્વીકારવું એનો જેનો બહુ મોટો પ્રભાવ છે. ઈશ્વર ન સ્વીકારો આપણું જીવન પણ નહીં બરાબર બની જાય છે, નિષ્ફળ બની જાય છે. અને માટે જીવનમાં બ્રહ્મનો ઈશ્વરનો સ્વીકાર બહુ જ મહત્વનો છે. એ સ્વીકાર ત્યારે જ થાય જ્યારે આપણે ખાતરી થઈ હોય કે બ્રહ્મ છે. એ ખાતરી કેમ થવાની જરૂર છે? કારણ કે જે છે તે અત્યારે જ્ઞાનનો વિષય નથી, નિર્વિશેષ છે. એ નિર્વિશેષ હોવાને કારણે કોઈ પણ રીતે આપણા જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયનો વિષય ન બની શકે. અને એટલા માટે અત્યારે માત્ર અનુમાનનો વિષય છે. એ જરૂર આપણા અનુભવનો વિષય બની શકે. બ્રહ્મ આત્મતયા અનુભવનો વિષય બનીને એટલે આપણે પોતાની જ ખાતરીનો વિષય બને. છેવટે માત્ર આપણે શાસ્ત્ર પર આધાર જ રાખવાની જરૂર નથી. આપણે પોતે જ કહી શકીએ કે હું બ્રહ્મ છું. આમ બ્રહ્મના અસ્તિત્વ આપણે પોતે જ પ્રમાણભૂત બની શકીએ. પણ એવું બનવા માટે પહેલા આ આવશ્યક છે કે બ્રહ્મ છે. શાસ્ત્ર કહે છે એટલું જ નહીં, પણ શાસ્ત્ર બ્રહ્મના હોવા માટે અનેક બધા કારણ પણ આપે છે. એટલે કે શાસ્ત્ર બ્રહ્મનું અસ્તિત્વ પુરવાર કરે છે એવું નથી, પરંતુ બ્રહ્મના અસ્તિત્વને સ્વીકારવા માટે જે અનુકૂળ ચિંતન છે એ અનુકૂળ ચિંતનનું માર્ગદર્શન શાસ્ત્ર આપે છે. જરૂર નથી પણ છતાં આપે છે અનુકૂળ ચિંતન, જેથી બ્રહ્મ છે એ અનુકૂળ ચિંતન કરી શકીએ તો બ્રહ્મ આપણા જીવન માટે સૌથી મહત્વનું બની જાય.
ખાલી છે એટલું જ નહીં, પરંતુ એ આપણા જીવનમાં સૌથી મહત્વનું બનવું જોઈએ. બસ તો કામ થઈ ગયું. જો ઈશ્વર આપણા જીવનમાં સૌથી મહત્વનું બની ગયો, આપણું કામ થઈ ગયું. એટલું જ છે. મત કર્મ કૃત મત પરમઃ મત ભક્ત. ભગવાન કહે છે કે મત પરમઃ, હું તારો પરમ છું, અર્થાત હું તારા જીવનનો ધ્યેય છું, એવું તું બની જા. તો તું મત ભક્ત, તું મારો ભક્ત બની જ જશે ને. આપણે તો જે મહત્વના ભક્ત હોઈએ જ, જીવનમાં જે વસ્તુ મહત્વની હોય એના આપોઆપ આપણે ભક્ત હોઈએ જ. ભક્ત બનવાની જરૂર નથી, આપણે ભક્ત છીએ જ. કોના ભક્ત છે? જે વસ્તુ આપણા જીવનમાં મહત્વની છે. કોઈ વ્યક્તિ મહત્વની તો એના ભક્ત હોઈએ, કોઈ પદ મહત્વનું તો એના ભક્ત બનીએ. જે કંઈ મહત્વનું એના આપણે ભક્ત હોઈએ. એટલે કોઈ ધનનો ભક્ત હોય કે સત્તાનો ભક્ત હોય, પ્રતિષ્ઠાનો ભક્ત હોય, પતિનો ભક્ત હોય, પત્નીનો ભક્ત હોય, ગમે ગુરુનો ભક્ત હોય, ગમે તેનો ભક્ત હોય, જે વસ્તુ આપણા જીવન મહત્વની છે એના આપણે ભક્ત છીએ. તો આપણે આટલું કામ કરવાનું છે કે ઈશ્વર આપણા જીવનમાં સૌથી મહત્વનો બની જાય. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ બધી વસ્તુનું મહત્વ છોડી દેતું. મામ એકમ શરણમ વ્રજ, હું જ તારા જીવનમાં સૌથી મહત્વનો બની જવો જોઈએ. હે અર્જુન, તું સમજ કે હું જ તારા જીવનમાં સૌથી મહત્વનો છું, પણ તને અત્યારે ખબર નથી. મારે તારે વિવેકથી જીવનમાં બીજી બધી વસ્તુને મહત્વ આપવા હોય, એ બધા મહત્વ ખોટું છે, એની મિથ્યા તો સમજ અને આ રીતેનો ત્યાગ કરે. એટલે ઈશ્વર છે એનો અર્થ એ થયો કે ઈશ્વર જીવનમાં સૌથી મહત્વનો છે. બસ આ રીતે સ્થાપિત થયો. પછી તો ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાંતિમ નિગચ્છતિ. પછી કંઈ આગળ કરવા બહુ જરૂર નથી. એક વસ્તુમાં બહુ મહાન તાકાત છે, બહુ મોટી શક્તિ છે. આપી ચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય. સમ્યક વ્યવસ્થિતો હિ સહ. કારણ કે જેમાં સમ્યક વ્યવસાય, સમ્યક નિશ્ચય ઉત્પન્ન થયો છે. બસ તો આ રીતે આ નિશ્ચય ઉત્પન્ન થાય કે બ્રહ્મ છે એટલું જ નહીં, પરંતુ સૌથી મહત્વનું છે. ખરેખર જોવા જઈએ તો સૌથી મહત્વનું તો હું જ છું મારા માટે. જીવનમાં મારા માટે કશું પણ સૌથી મહત્વનું હોય તે હું જ છું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. આમ આત્માને કારણે બીજી બધી વસ્તુ પ્રિય છે, પણ આત્મા બ્રહ્મ છે. એ આત્મા કોણ હતો? કે બ્રહ્મ. એટલા માટે બ્રહ્મ મહત્વનું બને. અને બ્રહ્મ કેવું છે? જગતનું ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, અને પછી સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિયંતા, સર્વવ્યાપી, કર્માધ્યક્ષ, કર્મફલદાતા. અને માટે એ મહત્વનું બને. એ મહત્વ બને આપણું જીવન યોગ બની જાય. પછી જે કર્મ થાય એને માટે થાય ને. આ રીતે જીવનમાં ઈશ્વરનું મહત્વ સ્થાપિત કરવા માટે આ ચર્ચા છે કે ઈશ્વર છે એટલું જ નહીં, પરંતુ સૌથી મહત્વનો છે એટલું જ નહીં, પણ એક જ છે. એકનો નર્યો એક જ બની જાય, પહેલા મહત્વનો તો બને. મહત્વનું બન્યા પછી એકમ શરણમ વ્રજ, પછી એક જ રહી જાય. આ પ્રકારની પ્રક્રિયા છે શાસ્ત્રની. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શોકામયત બહુસ્યામ પ્રજાયેતિ સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગું સર્વમસૃજત.
યદિદં કિંચ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સચ્ચત્યચ્ચાભવત નિરુક્તં નિરુક્તં નિલયનં નિલયનં વિજ્ઞાનં વિજ્ઞાનં સત્યં ચાનૃતં સત્યમભવત યદિદં કિંચ તત્સત્યમિત્યાચક્ષતે તદપ્યેષ શ્લોકો ભવતિ. તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. છેવટે એને વિશે શંકરાચાર્ય મહારાજે સમજાવ્યું કે પ્રવેશ વાક્યનો અર્થ મુખ્ય અર્થ એ જ કરવાનો કે હૃદય ગુહાની અંદર એ પરમાત્મા ઉપલબ્ધ છે, અર્થાત ત્યાંનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ બ્રહ્મએ જાણે કે ઉપાધિમાં આત્મ સ્વરૂપે પ્રવેશ કર્યો. એ પ્રવેશમાં એનો કોઈ પ્રકારનું પરિવર્તન આણ્યા વગર યહ સ્રષ્ટા સૈવ અનુપ્રાવિશત. જેણે સર્જન કર્યું એને જ પ્રવેશ કર્યો, અર્થાત સર્જન કરનારમાં કોઈ પ્રકારનું પરિવર્તન થયું નથી. એટલે કે બ્રહ્મએ જગતનું સર્જન કર્યું, બ્રહ્મએ જ પ્રવેશ કર્યો. અંતર્ગુહાયામ બુદ્ધૌ. આ ગુહાની અંદર અર્થાત બુદ્ધિની અંદર દ્રષ્ટૃ શ્રોતૃ મંતૃ વિજ્ઞાતૃ ઇત્યેવમ વિશેષવત ઉપલભ્યતે. કહેવાનો હેતુ એ છે કે અત્યારે જ હૃદય ગુહાની અંદર દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા કર્તા ભોગતા સુખી દુઃખી આ પ્રકારે જે ઉપલબ્ધ છે, જેનો અનુભવ થઈ રહ્યો છે, વાસ્તવમાં એ બ્રહ્મ છે. અર્થાત જેને અત્યારે દ્રષ્ટા શ્રોતા વગેરે માનવામાં આવે છે એ બ્રહ્મ છે. એ પ્રકારે જાણવાનું છે. એટલે આ પ્રકારની ગુહા છે બુદ્ધિરૂપી ગુહા. એટલે પણ શું, બુદ્ધિમાં જે એક પછી એક અને એક પછી એક જે આ પ્રત્યય એક પછી એક ખ્યાલો ઉત્પન્ન થાય છે, હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, આ પ્રત્યેક વૃત્તિ જે બુદ્ધિ એ જ ગુહા છે. બુદ્ધિરૂપી ગુહા એટલે બુદ્ધિ અર્થાત આ બધી વૃત્તિઓનો એક સમૂહ પ્રવાહ. બુદ્ધિ અર્થાત એક પછી એક વિચારનો વૃત્તિઓનો પ્રવાહ. એમાં કયા પ્રકારના પ્રવાહને બુદ્ધિ કહેવામાં આવે છે? નિશ્ચયાત્મકા. જે નિશ્ચય થતો હોય. આપણું મન ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ કરતું હોય છે. એક પ્રવૃત્તિ તો એ છે કે ઇન્દ્રિયો દ્વારા જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. બીજી પ્રવૃત્તિ એ છે કે એમાં અનેક પ્રકારની લાગણી હોવી, લાગણીનો અનુભવ કરવો. ત્રીજી પ્રવૃત્તિ એ છે કે ભૂતકાળના અનુભવનું સ્મરણ કરવું. ચોથી પ્રવૃત્તિ એ છે કે જુદા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. અને દરેક વસ્તુ વિશે નિશ્ચય કરવો. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. આમ દરેક વસ્તુ વિશે નિશ્ચય કરવો. આ વસ્તુ આમ છે, આમ છે, આમ છે, અને હું આમ છું. આમ બુદ્ધિ દરેક વિશે નિશ્ચય કરતી હોય છે. જેમ જગતના પદાર્થો વિશે નિશ્ચય કરે તેવી રીતે પોતાના વિશે પણ નિશ્ચય કરે. આમ બુદ્ધિનો પોતાનો નિશ્ચય શું છે? આમ નિશ્ચયોનો પ્રવાહ, પોતાના વિશેના આત્મ વિશેના નિશ્ચયોનો એક પ્રવાહ. કેવા નિશ્ચયો? હું કરતા છું, ભોગતા છું, દ્રષ્ટા છું, શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાતા છું, સુખી છું, દુઃખી છું, પિતા છું, પુત્ર છું વગેરે. આ પ્રકારના નિશ્ચયોનો પ્રવાહ સતત આપણી બુદ્ધિમાં ચાલી રહ્યો છે. આગળ ઘણી વાર કહેવામાં આવ્યું છે તેમ જે કે વ્યવહાર આપણા વડે થતો હોય છે એ બધો વ્યવહાર આ નિશ્ચયથી સંચાલિત હોય છે, આ નિશ્ચય પર આધારિત હોય છે. કોઈ પણ ક્ષણે મારા વિશેનો, હું વિશેનો જે પ્રકારનો નિશ્ચય મારા મનમાં હોય એ પરથી મારો વ્યવહાર, હું જગતને કેવો પ્રતિભાવ દર્શાવિત એ નક્કી થતો હોય છે. તો આ પ્રકારના પ્રત્યયો એટલે આ પ્રકારના જે વિચારો, આ પ્રકારના નિશ્ચયો એનું નામ જ બુદ્ધિ. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ.
બસ તો આ નિશ્ચય રૂપી ગુફાની અંદર આ પ્રત્યેક નિશ્ચય ગુફા ના હોય. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, આ પ્રત્યેક નિશ્ચય જે હું વિષયનો મારા વિષયનો છે, વાસ્તવમાં ભ્રમ છે. એ નિશ્ચય જન્મ્યો છે ઉપાધિ અંદર અહમભાવ હોવાને કારણે. એટલે બુદ્ધિના ધર્મ હોય કે ઉપાધિના ધર્મ, દેહના ધર્મ હોય, ઇન્દ્રિયના ધર્મ હોય, આ બધા ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે જે ભિન્ન ભિન્ન પ્રકારના નિશ્ચય જન્મે છે, વાસ્તવમાં તો ભ્રમ જ છે. એ ભ્રમરૂપી ગુફાની અંદર આ બ્રહ્મ છુપાયેલું છે. જેમ સર્પરૂપી ગુફાની અંદર પેલો રજ્જુ સમાયેલો હોય. સર્પરૂપી ગુફા એટલે શું? ત્યાં સર્પ ક્યાં છે? તો કે સર્પ છે ક્યાંક છે, બુદ્ધિમાં છે. અયમ સર્પ, આ સર્પ છે. આ પ્રકારના નિશ્ચય, આ પ્રકારના આ સર્પ છે, એ પ્રકારના નિશ્ચય રૂપી ગુહાની અંદર રજ્જુ છુપાયેલો છે. એમ કહે કે રજ્જુએ સર્પમાં પ્રવેશ કર્યો, અથવા રજ્જુએ આ પ્રકારના નિશ્ચયમાં પ્રવેશ કર્યો. આ સર્પ છે એ પ્રકારના નિશ્ચયમાં રજ્જુએ પ્રવેશ કર્યો. તેનો અર્થ એ છે કે આ સર્પ છે એ પ્રકારનો નિશ્ચય છે, એનું મૂળભૂત તત્વ રજ્જુ છે. એમ કહેવાય કે રજ્જુએ પ્રવેશ કર્યો. જ્યાં સુધી એને ગુફા કેમ કહેવાય? ગુહાની અંદર અંધારું હોય અને વસ્તુ જે હોય તે પણ દેખાય નહીં. તેમ સર્વરૂપી ગુહાની અંદર અંધારું અજ્ઞાન છે, રજ્જુનું અજ્ઞાન માટે રજ્જુ જ્યાં છે તો પણ દેખાતું નથી. અંતે અહમ કરતા, અહમ ભોગતા, અહમ સુખી, અહમ દુઃખી, આ પ્રકારના જે નિશ્ચયો છે, આ પ્રત્યેક નિશ્ચય ગુહા સમાન છે. અંધકાર ત્યારે આત્મા વિશેનો, અંતેથી આત્મા અર્થાત બ્રહ્મ ત્યાં વિદ્યમાન છે, છતાં પણ આપણને દેખાતું નથી. વિશેષવત ઉપલભ્યતે સૈવ તસ્ય પ્રવેશ. બસ આમ નિર્વિશેષ બ્રહ્મ વિશેષવત ઉપલભ્યતે. બ્રહ્મ નિર્વિશેષ છે. નિર્વિશેષ એટલા જ માટે કે પ્રત્યેક વિશેષમાં રહેલું છે. આ દરેક દરેક વિશેષ એક ગુહા બની ગયો. આમ જેવું કહી શકાય કે પ્રત્યેક નામ રૂપે ગુહા છે. અસ્થિ ભાતિ પ્રિય, અસ્થિ ભાતિ પ્રિયને અંદર સમાવનારી અસ્થિ એ તો દરેક દરેક નામ રૂપમાં શું, દરેક દરેક નામ રૂપના ગર્ભમાં અસ્થિ ભાતિ પ્રિય. તો નામ રૂપની ગુહાની અંદર પેલું અસ્થિ ભાતિ પ્રિય જેને કે છુપાયેલું છે. છુપાયેલું છે તો એનો અર્થ નહીં કે ખરેખર વ્યક્ત થતું નથી, વ્યક્ત થઈ રહ્યું છે, પરંતુ ખરેખર અજ્ઞાન રૂપી ગુહામાં છુપાયેલું છે. ત્યાં નિશ્ચય કેવો છે? આ નામરૂપ સત્ય છે. બસ આ નિશ્ચયને કારણે જે વાસ્તવિક સત્ય છે અસ્થિ ભાતિ પ્રિય એ જાણે કે છુપાઈ ગયું છે. આમ પ્રત્યેક ભ્રમ કોઈ સત્યને ઢાંકી દેતા હોય છે, નામ જ ગુહા. આમ પ્રત્યેક ભ્રમ ગુહા બની જાય છે કોઈક સત્યને ઢાંકી દેવા માટે. અને આ રીતે આપણી બુદ્ધિની અંદર અનેક પ્રકારના ભ્રમ રહેલા છે, જીવ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે. આ પ્રત્યેક ભ્રમ એક સત્યને છુપાવે છે, ઢાંકી દે છે. પ્રત્યેક ભ્રમના ગર્ભમાં એક સત્ય છે. એટલે કહી શકાય કે સત્યએ પેલા ભ્રમમાં પ્રવેશ કર્યો. સૈવ તસ્ય પ્રવેશ. બસ આ જ પ્રવેશ છે. પ્રાણન્નેવ પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શૃણવન શ્રોત્રમ મન્વાનો મનઃ. આમ પ્રાણની અંદર અહમભાવ હોવાને કારણે હું પ્રાણી બની ગયો. વદન વાગિન્દ્રિયમાં અહમભાવ હોવાને કારણે વક્તા બની ગયો. પશ્યન ચક્ષુ, આ ચક્ષુરિન્દ્રિયની અંદર અહમભાવ હોવાને કારણે હું દ્રષ્ટા બની ગયો. શૃણવન શ્રોતૃ કે શ્રોતા, શ્રોત્રેન્દ્રિયમાં અહમ ભાવના કારણે હું શ્રોતા બની ગયો. મનમાં અહમ ભાવના કારણે મનતા બની ગયો. આત્મા ઇત્યેવ ઉપાસિત. આ તો અકૃષ્ણો હિ સહ. આ પ્રકારનો જે ખ્યાલ છે હું કરતા છું, ભોગતા છું, દ્રષ્ટા છું, એ તદ્દન ખોટો નથી. દરેક દરેક બ્રહ્મા પેલું સત્ય રહેલું હોવાને કારણે એક સત્યનો અંશ છે કે હું કરતા ભોગતા છું, નથી એમ નહીં. પરંતુ કરતા ભોગતા આત્મા છે, આત્મા કરતા ભોગતા છે, કરતા ભોગતા આત્મા છે એવું નથી. બોલો અભિનેતા ભિખારી છે પણ ભિખારી અભિનેતા નથી. મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષુ વસ્ત્ર. આ બધા ખ્યાલો મારા પર અધ્યાયરૂપે છે, હું એમના પર આધારિત નથી. એટલે એવું નથી કે કરતા તદ્દન ખોટું તો કશું હોય જ નહીં, કારણ કે ત્યાં સત્યના અધિષ્ઠાન વગર ખોટી વસ્તુ પણ હોઈ ના શકે. એ તદ્દન ખોટું નથી.
એ કરતા ભોગતા પણ જે સચ્ચિત અસ્થિ ભાતિ ને વ્યક્ત કરે એ સત્ય જ છે. આમ કરતા ભોગતા દ્રષ્ટા શ્રોતા આ પ્રત્યેક નામ રૂપ છે અને એ જ પેલા અસ્થિ ભાતિ પ્રિયને અભિવ્યક્ત કરે છે. એમ કહી શકાય કે બ્રહ્મ એ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એ આ બુદ્ધિરૂપી ગુહામાં અર્થાત આત્મા વિશે આપણે ધરાવતા પ્રત્યેક ભ્રમમાં જાણે કે પ્રવેશ ન કર્યો હોય અને ત્યાં દર્શન કરવાના છે. આમ બ્રહ્મના દર્શન બુદ્ધિરૂપી ગુહામાં કરવાને એટલે શું કે જેને દ્રષ્ટા માનવા એ બ્રહ્મ છે, જેને શ્રોતા માનવા એ બ્રહ્મ છે, જેને દ્રષ્ટા પર બરાબર બારીકાઈથી નજર કરવી જોઈએ, જેને ભૂત માનવામાં આવે છે વાસ્તવમાં ઝાડનું ઠૂંઠું છે. એટલે ભૂતના જાત જાતના જે બધા અવયવો છે ખરેખર જો નજર કરીએ બારીકાઈથી તો પેલા ઝાડના ઠૂંઠાના અવયવો છે. તેમ દ્રષ્ટાના જે અવયવો છે એમાં બારીકાઈથી નજર કરીએ તો ખબર પડે કે દ્રષ્ટા પણ એક જ વસ્તુને વ્યક્ત કરે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ. એમાં પણ સત છે, એમાં ચિત્ત છે, એમાં પણ પ્રિયતા છે. આમ જેને દ્રષ્ટા માનવામાં આવે છે, શ્રોતા માનવામાં આવે છે, મનતા માનવામાં આવે છે એ વાસ્તવમાં એ બ્રહ્મ જ છે, જેનું આગળ સત્યમ જ્ઞાનમ અનંતમ આ રીતે આગળ નિરૂપણ કરવામાં આવ્યું. સૈવ તસ્ય પ્રવેશ, બસ આ જ પ્રવેશ છે. તો પ્રવેશ વાક્ય સમજાવ્યો. જોડે જોડે આ સંદર્ભ અત્યારે ચાલી રહ્યો છે, સંદર્ભમાં પ્રવેશ વાક્યનો શું સ્થાન છે? તસ્માદ અસ્તિ તત્કારણમ બ્રહ્મ. તેથી જેણે બધામાં પ્રવેશ કર્યો છે, આ દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા વગેરે હૃદય ગુહાની અંદર જેને પ્રવેશ કર્યો છે એ બ્રહ્મ છે. એટલે કોઈ જયારે પૂછે પ્રશ્ન કે મહારાજ ઈશ્વર है, इसका क्या प्रमाण है? तो महाराज उत्तर आपे आप है तो कहा मैं तो हूं, बस यही इसका प्रमाण है. आप એટલે કોણ? દ્રષ્ટા શ્રોતા મનતા, બસ એ જ પેલા ઈશ્વરને છુપાવીને રહેલું છે. આ દ્રષ્ટા શ્રોતામાં નજર કરવાની અને ત્યાં કોણ દેખાય છે? ઈશ્વર. અહમ અયમ કતો ભવતિ ચિન્મતઃ અયપદત્યહમ નિજ વિચારણમ. અહમ કુતઃ ઉદ્ભવતી, આ અહમનું ઉદ્ભવ સ્થાન કયું છે? અહમ એટલે જ કરતા ભોગતા શ્રોતા મનતા દરેકનું ઉદ્ભવ સ્થાન કયું છે? ક્યાંથી ઉદ્ભવે છે? ઇતિ ચિન્વતઃ, આ પ્રકારનું ચિંતન જે કરે છે. અય પતતિ અહમ, અરે અહમનું પતન થઈ જાય છે, અહમ તો નષ્ટ થઈ જાય છે. અર્થાત દ્રષ્ટા શ્રોતા વગેરે જે નામરૂપ છે એ નામરૂપ નિવૃત્ત થઈ જાય છે. અહમ વિનાશભાજી, આમ નામરૂપ નાશ થઈ જાય, નિવૃત્ત થઈ જાય. અહમ અહમ તયા, ત્યાં જ અહમ અહમ એ રીતે સ્ફુરતિરુત સ્વયં. અત્યારે દ્રષ્ટા શ્રોતા મનતા આ પ્રકારે જે સ્ફુરી રહ્યો હતો અહંકાર, ત્યાં જ સ્ફુરતિરુત સ્વયં એ હૃત અર્થાત પરમાત્મા સ્વયં સ્ફુરવા માંડે છે. પરમ પૂર્ણ સત, આ પરમ પૂર્ણ સત સ્વરૂપ જે પરમાત્મા છે એ ત્યાં જ પ્રકાશે છે જ્યાં અત્યાર સુધી અહમ પ્રકાશતો હતો, જ્યાં દ્રષ્ટા શ્રોતાનો પ્રકાશતો હતો ત્યાં હવે પરમ પૂર્ણ સત પરમાત્મા પ્રકાશે છે. એ જ પરમાત્મા આ જાણે કે ગુહામાં એને પ્રવેશ કર્યો, અર્થાત ત્યાં એને જાણવાનો છે. ગુહામાં આગળ કહેવાય ને કોશવત આચ્છાદકત્વાત કોશ. આપણે ઘણી વાર કહ્યું અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ. આ શરીર કઈ કોષ નથી, પ્રાણમન કઈ કોષ નથી. ત્યારે કયો કોષ છે? દેહોહમ, આ અન્નમય હું છું એ કોષ છે. પ્રત્યેક ભ્રમ જ માત્ર આત્માને છુપાવે, બીજો કોષ તો આત્માને છુપાવી ના શકે. આ શરીર આત્માને છુપાવતી નથી, મન બુદ્ધિ કશું આત્માને છુપાવે, એ દરેક તો આત્માને વ્યક્ત જ કરે છે. એક જ વસ્તુ આત્માને છુપાવે છે, ભ્રમ. કયો ભ્રમ? દેહોહમ, અન્નમયોહમ, પ્રાણમયોહમ, મનોમયોહમ. હું અન્નમય છું, પ્રાણમય છું, મનોમય છું, વિજ્ઞાનમય છું, આનંદમય છું. આ પ્રત્યેક ખ્યાલ ઉપાધિના કોઈક ને કોઈક સ્તરની અંદર અહમ ભાવને કારણે જન્મેલો છે. એટલા માટે ઉપાધિના સ્તરનો કોષ કયા? કારણ કે ઉપાધિમાં આ સ્તર રહેલા છે ને પ્રત્યેક મનુષ્ય ઉપાધિના સ્તરોમાં અહમભાવ ધરાવતો હોય છે અને એને કારણે ભિન્ન ભિન્ન પ્રકારના ભ્રમ સેવતો હોય છે. આમ ભ્રમ જ ખરેખર કોષ છે, એ જ ગુહા છે. જેને કોષ કયો એ જ ગુહા. એટલા જ માટે આપણને ગુહામાં અંતરતામાં પ્રવેશ કરાવડાવે શ્રુતિ. તો અન્નમય
એક ગુહા છે, એમાં વળી પ્રાણમય આત્મા રહ્યો છે, એમાં વળી મનોમય રહેલો છે, એમાં વળી વિજ્ઞાનમય રહેલો છે, વિજ્ઞાન વળી આનંદમય રહ્યો છે. પણ આનંદમય શું છે? આનંદમય તો આનંદ સ્વરૂપ છે, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. એમ કરીને જે ગુહા રૂપે નિર્દેશ કરવામાં આવ્યો, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, જે ગુહામાં રહેલા પરમ ગુહામાં પરમ વ્યોમમાં રહેલા પરમાત્માને જાણે છે. કેમ જાણો? એના માટે આ પંચકોશ પ્રક્રિયા બતાવવામાં આવે કે કેવી રીતે આપણે ધીમે ધીમે પેલા સ્થૂલ અરુંધતી ન્યાયથી એક પછી એક, પહેલા આ દેહ આત્મા છે એવું જ્ઞાન, પછી પ્રાણ આત્મા છે, મન આત્મા છે, બુદ્ધિ આત્મા છે, આનંદ આત્મા, આનંદમય આત્મા છે, આનંદ આત્મા છે, બ્રહ્મ આત્મા છે. આ પ્રકારે ગુહામાં પ્રવેશ કરાવડાવ્યો. એના સંદર્ભમાં કહ્યું તત્સૃષ્ટવા, આ પંચકોશનું સર્જન કરીને તદેવાનુપ્રાવિશ, એમણે પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો, એ પ્રવેશ કરવો એ કોઈ ક્રિયા નથી, માત્ર એમાં અહમ ભાવ ધારણ કર્યો. આ ઉપાધિમાં અહમ ભાવ ધારણ કરવો, એને કારણે એક પછી એક અનેક પ્રકારના ભ્રમ જન્મવા. આ પ્રત્યેક ભ્રમ જાણે કે એક ગુહા છે, એમાં જે બ્રહ્મ પરમાત્મા રહેલો છે. એ ન હોત તો દ્રષ્ટા શ્રોતા ન હોત. આ દ્રષ્ટા છે, શ્રોતા છે, મનતા છે, કારણ કે એ છે. આ ભિખારી છે, પ્રધાન છે, રાજા છે, કારણ કે પેલો અભિનેતા છે, નહીં તો એ ન હોત. જો અભિનેતા ન હોત તો ભિખારી ન હોત, પ્રધાન ન હોત, રાજા ન હોત. પેલો કરોડપતિ છે કે નહીં? તો કે છે. એનું પ્રમાણ તો કે ભિખારી છે કે નહીં? તો કે છે. હા, ભિખારી છે તો પેલો કરોડપતિ પણ છે, કારણ કે ભિખારીનો આત્મા તો કરોડપતિ જ છે. તસ્માદ અસ્તિ તત્કારણમ બ્રહ્મ, કારણ કે આ શ્રદ્ધા જીવ પણ છે. આ જીવ નામની ગુહામાં, જીવ નામના ભ્રમમાં આ બ્રહ્મએ પ્રવેશ કર્યો. તસ્માદ અસ્તિ તત્કારણમ બ્રહ્મ, આ પ્રવેશનું જે કારણ છે એ બ્રહ્મ છે. અથવા તત્કારણમ તત્પ્રકૃતમ આકાશાદિ કારણમ બ્રહ્મ અસ્તિ. તો આ ગુહાનું જે કારણ છે, ગુહા એને પહેલા રચી, આકાશથી માંડીને બધા પંચ મહાભૂતોની, એમાંથી આ સમગ્ર જગતની, અને પછી એને પ્રવેશ કર્યો. શંકરાચાર્ય આટલા બધી ચર્ચામાં સમજાયું કે આ પ્રવેશ એવું ક્રિયા નથી, ભગવાને પ્રવેશ કર્યો એવું કઈ નથી. ત્યાં ભગવાન ઉપલબ્ધ છે. આમ તો બધે ઉપલબ્ધ છે, બુદ્ધિમાં વિશેષ કરીને ઉપલબ્ધ છે. એ બુદ્ધિના સંપર્કને કારણે જેનું જ્ઞાન થાય, એ સ્વયં નિર્વિશેષ હોવાને કારણે કોઈ પ્રકારના વિશેષના સંપર્ક વગર એનું જ્ઞાન ન થઈ શકે. આમ પ્રકાશ નિર્વિશેષ છે. પ્રકાશનું જ્ઞાન ત્યારે થાય જ્યારે એ પ્રકાશનો કોઈક પદાર્થ સાથે સંપર્ક થાય. આમ ઘટ સાથે પદાર્થનો સંપર્ક થાય ત્યારે ઘટ દ્વારા આપણે પ્રકાશનું પણ જ્ઞાન થાય કે લાઈટ છે. લાઈટ છે એવું ક્યારે ખબર પડે? લાઈટમાં કશું, લાઈટ એટલે પ્રકાશની અંદર કશી વસ્તુ પ્રકાશિત થયો ત્યારે. તેમ બ્રહ્મ નિર્વિશેષ પ્રકાશ છે. તો બુદ્ધિ રૂપી વિશેષ સાથે જયારે સંયુક્ત થાય ત્યારે આપણને બ્રહ્મનું જ્ઞાન થાય. અત્યારે બ્રહ્મનું જ્ઞાન થઈ જ રહ્યું છે. કેવું થઈ રહ્યું છે? કર્તા ભોગતા, સુખી દુઃખી, સ્ત્રી પુરુષ, આ રીતે બ્રહ્મનું જ્ઞાન થઈ રહ્યું છે. પણ બ્રહ્મનું વિપરીત જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન નથી. પુરુષ પ્રકૃતિસ્થો હિ, આ પુરુષ પ્રકૃતિમાં અહંભાવ ધનારો. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ થઈ ગયો અધ્યાસ રૂપ. અંતેથી તેને વિવેક દ્વારા, આત્મા અને અનાત્માના વિવેક દ્વારા આ ભ્રમમાંથી જાણે કે બ્રહ્મને મુક્ત કરવાનું છે. બસ આ જ્ઞાનની પ્રક્રિયા માટે જ આ પ્રવેશ શ્રુતિ છે. અતઃ અસ્તિત્વાત અસ્તેવ ઉપલબ્ધવ્યમ તદ, અંતેથી અસ્તિત્વાત, કારણ કે બ્રહ્મ છે, અસ્તેવ તદ ઉપલબ્ધવ્યમ, અંતેથી બ્રહ્મ છે એ પ્રકારે જ એને જાણવું જોઈએ. અસ્તિત્વ ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતી. બસ બ્રહ્મ છે. બ્રહ્મ છે એટલે શું? દરેક દરેકનું કારણ બ્રહ્મ છે, દરેક દરેકનું સારભૂત બ્રહ્મ છે. એથી ઉપલબ્ધવ્ય. સતત મનમાં આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. જે કંઈ છે એનું સાર તત્વ બ્રહ્મ છે. તો બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે ઈશ્વર, એટલે મારો ઈષ્ટ દેવતા, જે મને સૌથી પ્રિય છે, એ દરેક દરેકનું સાર તત્વ છે. એથી ઉપલબ્ધવ્ય. પહેલા અસ્તિત્વ ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રવિશતિ. અસ્તિ એ પ્રકારે જે ઉપલબ્ધ, અર્થાત એ પ્રકારે જાણે છે એને તત્વભાવ અસ્મિ, એ પ્રકારનો તત્વભાવ પ્રસિદ્ધતિ. બ્રહ્મ છે એ જયારે જીવનમાં પહેલા સ્વીકારવામાં આવે
ત્યારે બ્રહ્મની કૃપાથી હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થાય. એ જ આનો મુખ્ય વિષય છે. આ બધી ચર્ચાની પાછળનું કારણ એક જ, એની પાછળનું તાત્પર્ય એક જ કે બ્રહ્મનું આ રીતે જ્ઞાન થાય. એની જુદી પ્રક્રિયાઓ દરેક દરેક ઉપનિષદ આપણે પ્રસ્તુત કરતો હોય, આ એક પ્રક્રિયા છે. હવે આગળ બાકી ચર્ચા કરે છે. યદુગમ સર્વમ અસૃજત યદિદમ કિંચ તત્સૃષ્ટ્વા તદેવ અનુપ્રાવિશત. આટલી આપણે ચર્ચા કરી. તદનુપ્રવિશ્ય, એ જગત જે સર્જાયું કે નામ રૂપ ઉપાધિ સર્જાય એમાં પ્રવેશ કરીને એને શું કર્યું? પછી સત્યત્યચ્ચ અભવત. તો આ નામ રૂપમાં પ્રવેશ કરીને બ્રહ્મા બધું બની ગયું, જગત બની ગયું, સત બની ગયું, ત્યત બની ગયું. સમજાવે છે સત એટલે સ્થૂળ, ત્યત એટલે સૂક્ષ્મ. આ સ્થૂળ અને સૂક્ષ્મ તો જે કઈ જગત છે એ બ્રહ્મ બની ગયું. નિરુક્તમ છે, અનિરુક્તમ છે. નિરુક્તમ જેને વ્યાખ્યા કરી શકાય, અનિરુક્તમ જેને વ્યાખ્યા ન કરી શકાય, એ બધું પણ બ્રહ્મ બની ગયું. નિલયનન છે, અનિલયનન છે. નિલય અર્થાત આશ્રય, જે આશ્રય છે તે, જે આશ્રય નથી એ બધું પણ બ્રહ્મ બની ગયું. વિજ્ઞાનમ છે, અવિજ્ઞાનમ છે. વિજ્ઞાન એટલે ચેતન, અવિજ્ઞાન એટલે જડ. આ ચેતન અને જડ સર્વ બ્રહ્મ બની ગયું. સત્યં છે, અનૃતં છે. સત્ય અર્થાત વ્યવહારિક સત્ય, અનૃત અર્થાત મિથ્યા. આ બધું બની ગયું. કોણ બની ગયું? સત્યમ અભવત. પેલું સત્ય બ્રહ્મ જ આ બધું બની ગયું. યદિદં કિંચ, જે ક્યાં જગતમાં છે એ બધું એ બ્રહ્મ જ બની ગયું. તત્ સત્ય મિથ્યા ચક્ષતે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે આ જગત સત્ય છે. જગતને સત્ય કહેવામાં છે કારણ કે એ સત્ય પરમાત્મા જ બધું બની ગયો છે, અને એટલા માટે એને પણ સત્ય કહેવામાં આવે છે. તદપ્યેષ શ્લોકો ભવતી. આ વિચાર જે છે એને પ્રગટ કરતો આ શ્લોક છે. હવે ભાષ્યકાર આને સમજાવે છે આગળ ભાષ્યમાં. તત કાર્યમ અનુપ્રવિશ્ય કિમ સચ્ચ મૂર્તમ ત્યચ્ચ અમૂર્તમ અભવત. તદ અનુપ્રવિશ્ય. તદ એટલે શું? તત્ કાર્યમ, આ જગતરૂપી કાર્યનું સર્જન કરીને અનુપ્રવિશ્ય એને બધામાં પ્રવેશ કર્યો. આગળ કહ્યું તેમ તત્ સૃષ્ટવા તદેવા અનુપ્રાવિશત. તદનુપ્રવિશ્ય, એને પ્રવેશ કરીને આ જે કઈ છે એનું સર્જન કરીને એમણે પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યા પછી કેમ? પછી શું કર્યું? પ્રવેશ કર્યા પછી એને શું કર્યું? કેમ? સત્યત્યચ્ચા ભવત. સત અને ત્યત, આ સત્ય શબ્દ છે ને એને પણ ઘણી વાર સમજાવવામાં આવે છે. સત્ય, સત્ય શબ્દને પણ આ સમજાવે છે. સત્ય એટલે સત અને ત્યત એમ કરીને સત્ય એમ કહેવામાં આવે છે. સત અને ત્યત આ બે ભેગા કરી એટલે સત્ય. છેલ્લો જતો રહે સત્ય. એટલા માટે સત્ય શબ્દનો અર્થ પરમાત્મા પણ થાય અને સત્ય શબ્દનો અર્થ વ્યાવહારિક સત્ય પણ થાય. પણ અહીં તો સત અને ત્યત. સત છે મૂર્તમ, ત્યત છે અમૂર્તમ અભવત. મૂર્તમ અથવા જેને રૂપ છે તે, જેને આકાર છે તે. ત્યત એટલે અમૂર્ત, જેને આકાર નથી, જે ઘડાયેલું નથી. જે ઘડાયેલું છે આકાર વાળું છે નામ સત, જે ઘડાયેલું નથી આકાર વાળું નથી એનું નામ ત્યત. તો એટલે સ્થૂળ અને સૂક્ષ્મ પણ કહી શકાય. પણ સામાન્ય પંચમહાભૂતોમાંથી આજે પૃથ્વી, જળ અને અગ્નિ આ ત્રણ પંચમહાભૂત કેવા છે? તો કે આપણી દ્રષ્ટિના, આપણા ચક્ષુના વિષયો છે, રૂપવાળા છે, અને માટે એમને સત એ શબ્દથી એનો નિર્દેશ કરવામાં આવે છે. અને વાયુ અને આકાશ એ રૂપવાળા નથી, આંખોથી જોઈ શકાતા નથી, માટે ત્યત એ શબ્દથી એનો નિર્દેશ કરવામાં આવે છે. એટલે પંચમહાભૂતથી બનેલા જગતનું સર્જન કર્યું, એમાં એ પંચમહાભૂત બની ગયો. સત બની ગયો અર્થાત અગ્નિ, જળ ને પૃથ્વી બની ગયો. ત્યત બની ગયો અર્થાત આકાશ ને વાયુ બની ગયો. આ ઈશ્વર કે પરમાત્મા તો બની ગયું એટલે શું? એ બની ગયો એટલે શું? તો સમજાવે છે.
મૂર્તામૂર્તે અવ્યાકૃત નામ રૂપે આત્મસ્થે અંતર્ગતેન આત્મના વ્યાક્રિયેતે વ્યાકૃતે ચ મૂર્તામૂર્ત શબ્દવાચ્યેતે આત્મના તુ અપ્રવિભક્ત દેશકાલે ઇતિ કૃત્વા આત્મા તે અભવત ઇતિ ઉચ્યતે. તો બની ગયો એટલે શું? મૂર્તામૂર્તે અવ્યાકૃત નામ રૂપે આત્મસ્થે. તો આગળ સમજાવવામાં આવ્યું તે પ્રમાણે જેને આપણે મૂર્તના મૂર્ત કહીએ, આકાર વાળું આકાર વગરનું એમ કહીએ, સ્થૂળ ને સૂક્ષ્મ એમ કહીએ, એ બધું જ અવ્યાકૃત નામ રૂપે. એમના સર્જન પહેલા મૂર્તના મૂર્ત આ સ્થૂળ ને સૂક્ષ્મ આ સમગ્ર જગત અવ્યાકૃત અર્થાત અવ્યક્ત અવસ્થામાં હતું. એ પ્રકારની એટલે કોઈ પણ એક કલ્પના પ્રારંભની આ વાત છે. સૃષ્ટિનો કોઈ પ્રારંભ તો નથી, એ તો અનાદિકાળથી ચાલતું આવેલું પ્રક્રિયા છે. પણ છતાંય દરેક સર્જન પાલન લયની આખો એક જે ક્રમ છે એ કલ્પના પ્રારંભમાં શુંનું વર્ણન છે કે સર્જન પહેલા બધું સમગ્ર જગત નામ રૂપાત્મક જગત અવ્યક્ત અવસ્થામાં અવ્યાકૃત પણ કહે છે. અવ્યક્ત અર્થાત જે વ્યક્ત નથી, એટલે કે જે આપણે જ્ઞાનેન્દ્રિયનું વિષયનું નામ અવ્યક્ત. અવ્યાકૃત જેનું વ્યાકરણ થયું નથી, જેનો વિસ્તાર થયો નથી, અર્થાત જેમાં કોઈ પ્રકારના ભેદભાવ કે વિવિધતા સર્જાઈ નથી. આમ માટીનો પિંડ હોય એમાં બધા ઘડાઓ અને બધા પાત્રો અવ્યક્ત રૂપમાં એટલે જેમ કહેવાય, કારણ કે અત્યારે આપણે દેખાતા નથી. અવ્યાકૃત રૂપમાં રહે છે કારણ કે માટીમાં વિવિધતા લાવીએ આપણે ત્યારે પછી દરેક પાત્ર સર્જાય. એ વિવિધતા અંદર છે પણ એ પણ દેખાતી નથી. અવ્યાકૃત નામ રૂપે આત્મસ્થે. આ બધા નામરૂપ જે અવ્યક્ત હતા, અવ્યાકૃત હતા, એ બધા આત્મસ્થે આત્મામાં જ હતા. અંતર્ગત આત્મના વ્યાક્રિયેતે. આત્મા અંતર્ગત છે, અર્થાત જેમનું સાર તત્વ છે, અધિષ્ઠાન છે, એ આત્મા વડે આ બધા વ્યાક્રિયેતે. એનું વ્યાકરણ વિસ્તાર કરવામાં આવ્યો, એમાં વૈવિધ્ય પ્રદાન કરવામાં આવ્યું. એક જ વસ્તુને વૈવિધ્ય પ્રદાન કરે તો અનેક બની જાય. એક જ માટીને વૈવિધ્ય પ્રદાન કરીએ એટલે અનેક બધા પાત્રો બની જાય, સુવર્ણ અનેક અલંકારો બની જાય. એનો વ્યાકરણમ નામ રૂપે વ્યાકરવાણી અને એને જીવેના આત્મા અનુપ્રવિશ્ય. આમ આ જીવાત્મા રૂપે પ્રવેશ કરીને હું નામ રૂપનું વ્યાકરણ કરીશ, વૈવિધ્ય નામ રૂપે વૈવિધ્ય પ્રદાન કરીશ. તો એક પરમાત્માએ જે નામરૂપ સુષુપ્ત અવસ્થામાં હતા, અવ્યક્ત અવસ્થામાં હતા, અવ્યાકૃત અવસ્થામાં હતા, એનું વ્યાકરણ કર્યું, એનું વ્યક્તિકરણ કર્યું, અર્થાત એમને અભિવ્યક્ત કર્યા. બસ એટલું કર્યું. વ્યાક્રિયેતે વ્યાકૃતે છે મૂર્ત અમૂર્ત શબ્દ વાચ્યે તે દ્વિવચન છે. અને એકવાર એમનું અભિવ્યક્ત થયા પછી મૂર્ત અમૂર્ત શબ્દ વાચ્ય, ત્યારે મૂર્ત અને અમૂર્ત એ પ્રકારના શબ્દથી એમનું ઓળખાયા. પહેલા કે ઓળખાયા નહોતા. માટીના પિંડમાં બધા પાત્રો ત્યારે ઓળખાય નહીં. એ તો જયારે પછી એમના પાત્ર બનાવવામાં આવે ત્યારે હા તો ઘડો છે, આ તો કોડિયું છે, એમ કરીને મૂર્ત અમૂર્ત જાત જાતના નામ રૂપથી મૂર્ત અમૂર્ત શબ્દ વાચ્યે તે ઘડો કોડિયું જે કંઈ હોય આ પ્રકારના નામ ના ભાગી બન્યા. તો પહેલા બધું જગત હતું, જયારે એનું વ્યાકરણ થયું ત્યારે એક આ મૂર્ત છે, અમૂર્ત છે, આ પ્રકારના નામના એ વાચક બન્યા. એ બધા મૂર્તામૂર્તે આત્મના તો અપ્રવ્યક્ત દેશ કાલે. ત્યારે અવ્યાકૃત અવસ્થામાં, અવ્યક્ત અવસ્થામાં ત્યારે પણ આત્માથી ક્યારે ભિન્ન ન હતા. એમનું હોવા પણ આત્માને કારણ હતું. અત્યારે પણ અવ્યાકૃત વ્યાકૃત થયા, અવ્યક્તમાંથી વ્યક્ત થયા, ત્યારે પણ એ ક્યારે આત્માથી અલગ થયા નથી. જે માટીના પિંડમાં બધા પાત્રો રહેલા છે એ જયારે અવ્યક્ત અવસ્થામાં હતા, અર્થાત જયારે ઘડાયા ન હતા, પેલો ઘડો ઘડાયો નહોતો, ત્યારે પણ એ માટીથી ભિન્ન ન હતો અવ્યક્ત અવસ્થામાં. અને ઘડાયા પછી પણ એ ક્યારે માટીથી ભિન્ન નથી.
એટલે એમના ઘડાતા પહેલા અર્થાત અવ્યક્ત હતા, અવ્યાકૃત હતા, ત્યારે પણ આ માટી એમનો આત્મા હતો અને ઘડાયા પછી પણ માટી એમનો આત્મા જ રહે છે. એ ક્યારેય માટીથી દેશ કાળ કે બીજી કોઈ રીતે ક્યારેય પણ વિભક્ત નથી, જુદા નથી. અંતે રીતે આ નામ રૂપાત્મક જગત અને સર્જન પહેલા પણ આત્માથી ક્યારેય અલગ ન હતું. આત્મા એનો આત્મા હતો અને પછી એના વિવિધ રૂપો અને નામ ધારણ કર્યા પછી પણ હજી એ બ્રહ્મ એનો આત્મા જ રહે છે. કોઈ પણ આત્મા ના હતું. આ પ્રવિભક્ત દેશ કાલે વ્યાકૃત થયા પછી પણ, સર્જન થયા પછી પણ, આમ વૈવિધ્ય રૂપ વૈવિધ્ય પ્રગટ થયા પછી પણ દરેક જાણે જુદું અસ્તિત્વ ન હોય, આમ દરેકમાં જુદાઈ આવી ગઈ. પેલા જો એક હતા, બધાને જુદાઈ આપવામાં આવી, વિવિધતા પ્રદાન કરવામાં આવી. એ થયા પછી પણ આત્મના અપ્રવ્યક્ત દેશ કાલે એ ક્યારેય કોઈ દેશમાં, કાળમાં કે અવસ્થામાં આત્માથી જુદા નથી. ઇતિ કૃત્વા તે આત્મા તે અભવત ઇતિ ઉચ્યતે. એટલે એમ કહે કે માટી આ ઘડાઓ બની ગઈ, માટી ઘડો બની ગઈ. જયારે ઘડો સર્જાયો ન હતો ત્યારે ઘડો પણ માટી જ હતો. સર્જાયા પછી પણ ઘડો માટી જ છે. સર્જાયા પહેલા કે સર્જાયા પછી પણ આ ઘડા એટલે નામરૂપ અને માટી એટલે કે આત્મા વચ્ચે ક્યારે પણ અંતર સર્જાતું નથી. અંતે કહેવામાં આવ્યું કે ઘડો માટી ઘડો બની ગઈ. અંતે રીતે કહેવામાં આવ્યું એટલે ક્યારેય પણ તાદાત્મ્ય દૂર થતું નથી. હંમેશા આ બધા નામરૂપ આત્મા સાથે તાદાત્મ્ય જ ધરાવતા હોય છે, ક્યારેય જુદા નથી હોતા. અને એટલે કહેવામાં આવે છે કે આત્મા આ બધું બની ગયો. બસ બનવાનું આથી વધારે કઈ નથી. માટી ઘડો બની ગઈ એમ ના કે માટીમાં કશું થયું, કે આત્મા જગત બની ગયું એમ ના કે આત્મામાં કંઈક થયું. જે હતું જે સુષુપ્ત અવસ્થામાં હતું એ જાગ્રત થયું. અથવા એમ કહી શકાય, એથી સારું તો એમ કહેવાય કે રજ્જુ સર્પ બની ગયો, અર્થાત રજ્જુ સર્પ રૂપે ભાસે છે. તો એમ કહેવાય કે હવે આત્મા આ નામ રૂપાત્મક જગત રૂપે ભાસે છે. બસ એટલું જ. તો સર્પ રૂપે ભાસવા માટે રજ્જુએ પોતાના સ્વરૂપનો ત્યાગ કરવો પડતો નથી. બસ ભાસવામાં આ જ વસ્તુ છે કે રજ્જુ જેવું છે તેવું જ રહે છે અને સર્પ રૂપે ભાસે છે. સર્પ રૂપે ભાસવા માટે રજ્જુમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. બધા ભાસવું પણ એક પ્રક્રિયા છે ટૂંકમાં. એટલે વેદાંત લોકોને ગમે છે, કારણ કે સર્પ રૂપે દેખાવા માટે રજ્જુમાં કોઈ પ્રકારના પરિવર્તનની આવશ્યકતા નથી. અંતે રીતે જગત રૂપે ભાસવા માટે બ્રહ્મમાં કે આત્મામાં કોઈ પ્રકારના પરિવર્તનની આવશ્યકતા નથી. એટલે જેને એમ કહેવામાં આવે કે આત્મા જગત બની ગયો, તો એમ જ કહેવાનું કે આત્મા જગત રૂપે ભાસી રહ્યો છે. મૂર્તામૂર્તયો અવ્યાકૃતયો આત્મતાદાત્મ્યાદ તયો એવ વ્યાકૃતયો અપી તત્તાદાત્મ ઉપપદ્યતે. એ કહ્યું તે પ્રમાણે આત્માની સાથે તાદાત્મ્ય દરેક અવસ્થામાં. બિચારો ઘડો ક્યાં જવાનો? માટીને મૂકીને ક્યાં જાય? ગમે તે કરે તો માટીથી જુદો ના થઈ શકે. માટી એનું નામ જ આત્મા. બસ આ બની ગયો એટલે આવું જ છે. બીજી કોઈ કલ્પના ના કરવી કે ભગવાન કઈ બની ગયો, એવી કલ્પના ના થાય. માટે આ બધું કહેવામાં આવ્યું. કંઈ બનવાનું છે જ નહીં. વધારેમાં વધારે એમ કહી શકાય કે અવ્યક્ત હતું એ વ્યક્ત બન્યું, વ્યક્ત બાજુ અવ્યક્ત થાય, અવ્યક્ત બાજુ વ્યક્ત થાય. બસ આ જ જે છે એક અવસ્થામાં છે એનું અવસ્થાંતર. અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત. પણ એ કેવું છે? એ આભાસ છે. એમ ના માનવું કે નામ રૂપ કઈ સત્ય છે. એ શું છે? આભાસ. કોનો આભાસ છે? આત્માનો જ આભાસ છે. અંતેથી નામ રૂપાત્મક જગત હોય તો આત્મા કોઈ પ્રકારનો દ્વૈત નથી આવતો. એ જગત ક્યારે આત્માથી ભિન્ન ન હોવાને કારણે એની જુદી ગણતરી ન થાય. એ મહત્વની વસ્તુ છે. આખી રૂમ ભરીને અલંકાર બધા હોય અને તો પણ બધા અલંકારો 1,00,000 અલંકાર ભલે ને ત્યાં હોય તો એક વસ્તુ માંગે કે મને સોનું આપી દે. બધા અલંકારો આવી જાય પછી અલંકારની જુદી ગણતરી થાય જ ને. તે રીતે ભલે ને અબાજુ અસંખ્ય વસ્તુઓ જગતમાં છે. એ બધું વ્યાકરણ વિવિધીકરણ છે, વૈવિધ્યકરણ. છતાં પણ એ ક્યારેય પણ બ્રહ્મથી અલગ નથી. એક જ બ્રહ્મ આ રીતે ભાસી રહ્યો છે. આની પાછળ એક જ સંદેશ છે, સર્વમ ખલો ઇદમ બ્રહ્મ. આ જે છે એ બ્રહ્મ. વેદાંત આટલું જ છે. સર્વમ ખલો ઇદમ બ્રહ્મ જે છે એ બ્રહ્મ છે.
અને બધાને સર્વ એટલે કદાચ બીજો કોઈ હોય ને મારા સિવાય અહમ બ્રહ્માસ્મિ, એમાં અહમનો પણ સમાવેશ થઈ જાય. હું બ્રહ્મ છું, હું સર્વ છું. આટલો સંદેશ વેદાંતમાં, આ તો બીજું કઈ કહેવાનું જ નથી. આટલું કહ્યું તો ચાલ્યું હોત. આટલું સત્ય પ્રગટ કર્યું હોય ને બસ પછી ચાલ્યા જ કરે. એ જ સત્યને સમજાવવા માટે આ બધી જુદી જુદી પદ્ધતિઓ છે. એટલે લોકો ખોટો શંકરાચાર્ય માટે ખાર રાખે છે કે જો ને આમ અધ્યારોપ ને ફલાણા માયા. એમનો એક જ હેતુ છે, આ એક જ સત્યને કેમ સમજાવવું. એમને માયામાં પણ રસ ને, મિથ્યામાં રસ ને, કશાય એમને શું રસ હોય? કોઈને શું રસ હોય? રસ ઈશ્વરમાં છે ને, માયામાં કોને રસ છે? તો માયા કેમ કરો છો? માયા એટલા માટે કરી છે કે ઈશ્વરનો તિરસ્કાર ના થાય એટલા માટે. એને જ માયા કહેવાય જે મૂળમાં કશો ફેરફાર ના કરે. માયા મૂળમાં કશો ફેરફાર કર્યા વગર જુદું દેખાડના માયા. ઈશ્વરમાં કશોય ફેરફાર કર્યા વગર જગત રૂપે દેખાડના માયા. માટે જગત રૂપે દેખાય છે ત્યારે પણ ઈશ્વર જે છે એ કહેવાનો હેતુ છે. એનો માયા નામની પ્રક્રિયા. જેમ જગતમાં માયા એટલે કે જાદુ હોય, એ વસ્તુમાં કંઈ પરિવર્તન લાવે વગર જુદું તેમ દેખાડે કે ન હોય તે વસ્તુ દેખાડે, તેવી રીતે આજે નથી વૈવિધ્ય દેખાડે છે. એમ કરીને એમાં આ વૈવિધ્યનો તિરસ્કાર નહીં પણ એકત્વનું સ્થાપના છે. લોકોને એમ કે મિથ્યા કે તિરસ્કાર, એટલે કોઈ અક્કલ જ નથી આ વસ્તુની અંદર. વેદાંત નહીં સમજવાની હદ થઈ ગઈ. વેદાંતની પાછળનું જે તાત્પર્ય છે એ ન સમજવાને કારણે કેટલી માથાકૂટ થાય છે લોકોમાં. તમે ઈશ્વરને માયાવાદી કહો છો, માયાવી કહો છો. ઈશ્વરનો આવી રીતે તમે ઈશ્વરનો નિંદા કરો છો. મોટા મોટા આચાર્ય આવું કહે છે, અરે ઈશ્વરની નિંદા કરનાર હું તું કોણ વળે? કોણ ઈશ્વરની નિંદા કરવાનો? ઈશ્વરને સમજાવવાનું છે, એમાં નિંદા ક્યાં સવાલ છે? પણ છતાંય ઘણી વાર પેલા બહુ આમ મચ્છી પડે ને નિર્વિશેષ પર, એટલે એમ લાગે કે સવિશેષ નિંદા થાય. એવું નથી. માત્ર સવિશેષ પર અટકી ન જવાય એટલા માટે જ કહેવામાં આવે કે સવિશેષનું મૂળભૂત તત્વ નિર્વિશેષ છે. એક જ વસ્તુ કહેવા માટે આખું ઉપનિષદ છે અને એ કહેવા માટે આટલું બધું ભાષ્ય છે. એને માટે આ બધા પ્રવચન, બીજું પ્રવચનમાં કશું કહેવાનું જ નથી. એક જ વસ્તુ કહેવાની છે, વાસુદેવ સર્વમ. બસ એ સિવાય કંઈ છે જ નહીં. હમ હરિ સર્વમિદમ જનાર્દન, હું હરિ છું, આ સર્વ જનાર્દન છે. આટલું સમજાય તો કશાની જરૂર નથી. આટલું સમજાય અને તો ઉતરી જાય એટલે થઈ ગયું કામ. કે નરસિંહ મહેતાએ કરોડો લાખો વર્ષ સુધી વેદાંત સાંભળવા કરવાની જરૂર નથી. એ ક્યાં સાંભળવા ગયા હતા? પણ એમને કેટલું સાંભળવાની જરૂર છે? આઈન્સ્ટાઈને કે 25 વર્ષ મેથેમેટિક્સ શીખવું પડે? ના શીખવું પડે. એને જરાક આમ સૂચના આપી એટલે કામ પતી ગયું. પેલા ગધેડાને ડફડા મારા પડે, ઘોડાને તો એક જરા સ્ટેજ અને ટકોરો, એવા લોકો છે ને બધા. એટલે આપણે વર્ષોના વર્ષો જોઈએ એટલે આપણે એમ કે નરસિંહ મહેતા ક્યાં ગયા હતા શીખવા, મીરાબાઈ ક્યાં ગયા હતા? પણ એમને વર્ષોની જરૂર નથી હોતી. એમને તો આવું જરાક ટકોરો કરવામાં આવે એટલે તરત વસ્તુ એમને સ્થાપિત છે. કાંઈ એમને કોઈ વિરોધ નથી ને. આ સત્યનો વિરોધ કરીએ ત્યારે તકલીફ થાય છે ને કે ના ના કોણે કોઈ ભગવાન છે, આ તો રૂમાલ જ છે એમ કહીને એને. નહીં તો પછી ભગવાન કહો તો પછી મારું તારું ના થાય ને. એટલે મારું તારું મારે કરવું હોય તો પછી ભગવાન કહેવા તકલીફ પડતી આવે છે. એવું મારું તારું કહેવાની જરૂર ના હોય એનો વાંધો નથી. ચાલો, એટલે આ ટૂંકમાં બધું જે વર્ણન છે દરેક ઉપનિષદ, એ બધું પણ વર્ણન આ એક જ વસ્તુ મળે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ જ બ્રહ્મવિદ આપનોતિ પરમ. એક જ વાક્ય, બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મનું જે જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાની પરમ અને અનંતને પ્રાપ્ત કરે છે. એનો વિસ્તાર, એનો વિસ્તાર, એનો વિસ્તાર. સત્ય ત્યચ્ચાભવત નિરુક્તમ છે અનિરુક્તમ છે. બસ આ જ પ્રક્રિયા છે. કે છે આગળ, કિંચ નિરુક્તમ છે અનિરુક્તમ છે નિરુક્તમ નામ નિષ્કૃષ્ય સમાન અસમાન જાતીયેભ્ય દેશકાલ વિશિષ્ટતયા ઇદમ તત ઇતિ ઉક્તમ અનિરુક્તમ તદ્વિપરીતમ નિરુક્તા નિરુક્તે અપી મૂર્તા મૂર્તયો એવ
વિશેષણે. એ પરમાત્મા નિરુક્ત બની ગયો, અનિરુક્ત બની ગયો. નિરુક્ત અર્થાત જેની વ્યાખ્યા કરી શકાય નામ નિરુક્ત. વ્યાખ્યા કરવી એટલે શું? સમાન અસમાન જાતિભ્ય નિષ્કૃષ્ય. કોઈ એક પદાર્થોની વ્યાખ્યા કરવી એટલે શું? આ પદાર્થની વ્યાખ્યા કરવા માટે સમાન એક ઘડો છે, તો સમાન જાતિભ્ય અસમાન જાતિભ્ય નિષ્કૃષ્ય એને આપણે જુદો કરીને બતાવીએ ને, કે ઘડા સિવાય જે કંઈ છે એના કરતા જુદું કરીને બતાવીએ તો આપણે એને કહે ઘડો છે. આમ ઘડો કયોનો અર્થ એ થયો કે એ બીજા કોઈ એ કોડિયું નથી ને શકોરું નથી ને બીજું નથી, એમ કઈ ઘડો. અને આ ઘડો એમ કહીએ, અથવા આ ટેબલ પર રહેલો ઘડો એમ કહીએ. એ તો ઘડો કહીએ એટલે ઘણા સિવાયની જાતિ છે એના કરતા જુદું પાડી દેતો. અને ટેબલ પરનો ઘડો એમ કહીએ ત્યારે બીજા બધા ઘડા કરતા જુદો પાડી દેતો. દેશકાલ વિશિષ્ટતયા. આમ કોઈ વસ્તુને આપણે વ્યાખ્યા કરીએ એવી રીતે વ્યાખ્યા કરીએ જેથી એ વસ્તુ કે પદાર્થ છે એ જાતિના અને બીજી જાતિના બીજા બધા પદાર્થો કરતા જુદું કરીને આપણે દેખાડી શકીએ. તો એનું નામ છે નિરુક્તમ. ઇહ ઇદાનીમ અયમ વિષ્ણુમિત્ર ઇત્યાદિ પ્રકારેણ નિરૂપિતમ. હવે આ વિષ્ણુમિત્ર, અહીં વિષ્ણુમિત્ર છે એમ કહ્યું, અહીં દેવદત્ત છે, અહીં વિષ્ણુમિત્ર છે. આમ દેવદત્ત પણ મનુષ્ય છે, વિષ્ણુમિત્ર પણ મનુષ્ય. દેવદત્ત કહ્યું એટલે માણસ સિવાયને બધી જાતિમાંથી જુદો કર્યો. આ અહીં દેવદત્ત છે, અહીં વિષ્ણુમિત્ર છે એમ કરીને દેવદત્તને એક વિશેષ દેશ અને કાળ સાથે સંયોજીને બીજા એની જાતિમાંથી પણ જુદો પાડ્યો. મનુષ્ય જાતિમાંથી પણ એક ખાસ જે સભ્ય છે એને આપણે જુદો પાડ્યો. એટલે વિશિષ્ટ દેશ કાળ વિશિષ્ટતયા નિષ્કૃષ્ય. એ જાતિ અને એની અન્ય જાતિ અને એ જાતિ બધામાંથી એ પદાર્થને કોઈ દેશ કાળની વિશિષ્ટતા આપીને બીજા બધા કરતા જુદો પાડીને એને ઓળખાવવો નામ છે, જે ઓળખાવી શકે નામ છે નિરુક્ત. ઇદમ તદ ઇતિ ઉક્તમ. ઇદમ તદ આ એ છે, આ એ ઘડો છે, આ એ સફરજન છે, આ એ પુસ્તક છે. ઇદમ તદ ઇતિ ઉક્તમ, એને નિરુક્તમ કહેવાય. તો નિરુક્ત એટલે જેની આ પ્રકારે વ્યાખ્યા થઈ શકે. આવું જગતમાં જે કે પદાર્થો છે જેને આ પ્રકારની વ્યાખ્યાને યોગ્ય છે એ બધા નિરુક્ત છે. પરમાત્મા નિરુક્ત, આ બધા નિરુક્ત કોટીમાં આવતા બધા પદાર્થો બની ગયો. અનિરુક્તમ છે, તદ વિપરીતમ. આ સાત પદાર્થ જુદો ના પાડી શકાય. તો પૃથ્વી જે છે અને પૃથ્વીથી બનેલા પદાર્થો, જળ અને જળમાંથી બનેલા પદાર્થો, અગ્નિમાંથી બનેલા પદાર્થો એ બધા મૂર્ત અર્થાત કોઈને કોઈ પ્રકારના નામરૂપ ધરાવનારા હોવાના કારણે એ બીજા બધા પદાર્થો જુદા કરીને આપણે ઓળખાવી શકીએ કે એની વ્યાખ્યા કરી શકીએ. તો વાયુ એવો નથી, આકાશ એવું નથી, આ એ પેલું આકાશ એમ કરીને બીજા આકાશથી જુદું ના પાડી શકાય. અને અનિરુક્તમ, આકાશ ને વાયુ એવા છે કે એમનો કોઈ આકાર નથી, એટલે કોઈ એક દેશમાં રહેલું છે એવું ના કહી શકાય. અને દેશ કાળને રૂપે આકાશ કે વાયુને આપણે બીજા આકાશમાંથી જુદા ન પાડી શકીએ. અરે ઘડાથી જુદા ના પડાય. આકાશને ઘડા કરતા પણ જુદું પાડીને ન કરાવી શકાય, કારણ કે જે દેશકાળમાં ઘડો છે આકાશ પણ છે. આકાશ ને વાયુ એવા તત્વો છે જે નિરુક્ત અર્થાત આ પ્રકારની વ્યાખ્યાની કોટીમાં નથી આવતા. તો એવા જે તત્વો છે એ પણ આ પરમાત્મા બની ગયો. બધું ટૂંકમાં બધાનો સમાવેશ થઈ જાય. સત અને તેત વડે જગતનો સમાવેશ થઈ ગયો, આખા સ્થૂળ અને સૂક્ષ્મ. તે રીતે આ નિરુક્ત અને અનુરુક્ત એમ કહીને પણ એ જ જગતની વાત કરવામાં આવે છે, બીજી વસ્તુ નથી. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું નિરુક્ત અનિરુક્ત અભી મૂર્ત અમૂર્ત એવો વિશેષણ. આ નિરુક્ત અને અનિરુક્ત પણ મૂર્ત અને અમૂર્તનું વિશેષણ છે. મૂર્તનું વિશેષણ નિરુક્ત, અમૂર્તનું વિશેષણ અનિરુક્ત. મૂર્ત અર્થાત જેને આકાર છે, જે ઘડાયેલું છે, એને આપણે બીજા બધા પદાર્થો કરતા જુદો પાડીને બતાવી શકે કે આ એ ઘડો છે. પછી ઘડાઈ નથી વસ્તુ, એને આપણે બીજા પદાર્થ જુદી ન કરી શકીએ માટે અનિરુક્તની કોટીમાં આવે. તો જેને આગળ સત અને તેત કહેવામાં આવ્યા, જે મૂર્ત અને અમૂર્ત છે એને જ અહીં વળી નિરુક્ત અને અનિરુક્ત એવા શબ્દો વાપરવામાં આવ્યા. પછી કહે છે
યથા સચ્ચ ત્યચ્ચ પ્રત્યક્ષ પરોક્ષે તથા નિલયનંચ અનિલયનંચ નિલયનમ નીડમ આશ્રયઃ મૂર્તસ્ય એવ ધર્મઃ અનિલયનમ તદ્વિપરીતમ અમૂર્તસ્ય એવ ધર્મઃ. યથા સચ્ચ ત્યચ્ચ, જેમ સત અને ત્યત પ્રત્યક્ષ પરોક્ષે. પ્રત્યક્ષ અર્થાત જે આપણી જ્ઞાનેન્દ્ર વિશેષણ નામ પ્રત્યક્ષ એટલે કે એને સત એટલે કે સ્થૂળ, અને જ્ઞાનેન્દ્ર જે વિષય નથી એને આપણે પરોક્ષ કહીએ એટલે કે ત્યત. યથા સચ્ચ ત્યચ્ચ પ્રત્યક્ષ પરોક્ષે, જેમ સત છે એ પ્રત્યક્ષ છે, ત્યત જેમ પરોક્ષ છે તેવી રીતે તથા નિલયનં ચ અનિલયનમ છે. અંતે રીતે આ જે નિલયન છે એ પણ પ્રત્યક્ષ છે, અનિલયન પરોક્ષ છે. યથા સત શબ્દવાચ્યમ પ્રત્યક્ષમ ભૂતત્રયમ મૂર્તસ્ય અભેદેન વિશેષણમ તત શબ્દવાચ્યમ જે પરોક્ષમ ભૂતદ્વયમ અમૂર્તસ્ય અભેદેન વિશેષણમ. તથા જો તો સત જે છે એ અગ્નિ જળ પૃથ્વીનું વિશેષણ છે અને ત્યાં તે આકાશ વાયુનું વિશેષણ છે. તે રીતે આ નિરુક્ત પણ અગ્નિ જળ પૃથ્વી ત્રણ મહાભૂતનું વિશેષણ છે અને અનિરુક્ત એ વાયુ અને આકાશનું વિશેષણ છે. તો નિલયનમ અનિલયનમ પણ એ પ્રકારે જ છે. નિલયનમ કોને કહેવાય? નિલયનમ નીડમ, નીડ એટલે કે માળો, એટલે કે આશ્રય, જે આશ્રય છે. માળો જેમ પક્ષીઓનો આશ્રય છે ને એને નિલયનમ કહેવાય. આપણું ઘર જેને આશ્રય કહેવાય. ટૂંકમાં જગતમાં એવા છે કે પદાર્થો જે કોઈનો આશ્રય બની શકે. આશ્રય બનવા માટે હંમેશા સ્થૂળતા હોવી જોઈએ, આકાર હોવો જોઈએ, તો જ આશ્રય બની છે ને. જેમ કે પેલો માળો, એ માળાનો અમુક આકાર છે એટલે પક્ષીનો આશ્રય બની શકે. જેમ કે ઘર અનેક અવયવોનું બનેલું છે, આકાર વાળું છે, અને માટે આપણો આશ્રય બની શકે. જો વાયુ કોઈનો આશ્રય ના બને, વાયુમાં રહી ના શકાય, આકાશમાં રહી ના શકાય, ઘરમાં રહી શકાય. એ જેટલું મૂર્ત છે અર્થાત જે ઘડાયેલું છે, આકાર વાળું છે, એ જ કશાનો આશ્રય બની શકે. તો નિલયન એટલે કે આશ્રય. નીડમ આશ્રય મૂર્તસ્યૈવ ધર્મ. આમ આશ્રય પણ એ પણ કોનો ધર્મ છે? મૂર્તનો, અર્થાત જે સ્થૂળ છે એનો ધર્મ છે. પૃથ્વી કશાનો આશ્રય બની શકે, જળ કશાનો આશ્રય બની શકે, અગ્નિ કશાનો આશ્રય બની શકે, પણ વાયુના આકાશ ન બની શકે. માટે નિલયન એટલે કે આશ્રય. અનિલયનમ તદ વિપરીતમ અમૂર્તસ્યૈવ ધર્મ. અનિલયન છે અર્થાત જે આશ્રય નથી એ પેલા અમૂર્તનો, સૂક્ષ્મનો, વાયુ અને આકાશનો ધર્મ છે. તથા ચ સત નિરુક્ત નિલયનાની મૂર્ત ધર્મઃ ત્યત અનિરુક્ત અનિલયાની અમૂર્ત ધર્મઃ ઇતિ. આમ સત, નિરુક્ત અને નિલયન એ મૂર્તના ધર્મ છે, ત્યત અનિરુક્ત અનિલયન એ અમૂર્તના ધર્મ છે. બસ જગતમાં બે પદાર્થો છે, બે પ્રકારના પદાર્થો આવો વિભાગ કર્યા. જગતને સમજવા માટે જુદી રીતે એના પદાર્થોનો વિભાગ કરતા હોય છે, જુદી રીતે. ક્યારેક પંચમહાભૂત એમ વિભાગ કરે, ક્યારેક સત્વ રજસ તમસ એવો વિભાગ કરે, ક્યારેક સ્થૂળ અને સૂક્ષ્મ એવો વિભાગ કરે, ક્યારેક કાર્યને કારણે વિભાગ કરે, જેવું જેવું આપણને સગવડ પડતી હોય સમજવામાં. તો દ્વે વાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ છે અમૂર્તમ છે. બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવે કે બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અને અમૂર્ત. એ જ તો જગતના પદાર્થોને આ રીતે પણ સમજાય, મૂર્ત અને અમૂર્ત, સ્થૂળ અને સૂક્ષ્મ, વ્યાકૃત અને વ્યક્ત અવ્યક્ત, નિલયન અનિલયન, નિરુક્ત અનિરુક્ત. એ રીતે નનુ ત્યદાદીનામ અમૂર્ત ધર્મત્વે સતી બ્રહ્મ ધર્મત્વ પ્રસજ્યેત. આપ કહો છો કે પેલું ત્યત છે, અનિરુક્ત છે, આ નિલયન છે, તો અમૂર્તના ધર્મ છે. અમૂર્ત અર્થાત જેનામાં રૂપ નથી, તો જેનામાં રૂપ નથી એના એ ધર્મ હોય તો બ્રહ્મમાં પણ રૂપ નથી, મળે બ્રહ્મના ધર્મ તો નથી ને.
આત્યત અનિરુક્ત અનિલયન એ બ્રહ્મના ધર્મ થઈ ગયા એવું નથી. બ્રહ્મ પણ અમૂર્ત છે. જે બધા અમૂર્તના ધર્મ હોય તો બ્રહ્મ પણ અમૂર્ત છે એ તો શું આ બધા બ્રહ્મના ધર્મ છે. એટલે એના વિશે એના ઉત્તરમાં શંકરાચાર્ય કહે છે ત્યત અનિરુક્ત અનિલયનાની અમૂર્ત ધર્મત્વેપી વ્યાકૃત વિષયાણી એવ અત્યત અનિરુક્ત અનિલયન જે બધું કહેવામાં આવ્યું એ બધું પણ અમૂર્ત ધર્મત્વેપી એ અમૂર્તના ધર્મ છે તો પણ વ્યાકૃત વિષયાણી એવ તો પણ એ વ્યાકૃત જ છે. વ્યાકૃત અર્થાત જેનું વિવિધીકરણ થયેલું છે, વ્યક્ત અર્થાત જે અભિવ્યક્ત થયું છે, જેનું સર્જન થયું છે કાર્યની કોટીમાં જે છે. વ્યાકૃતમ કાર્યમ તદ વિશેષણાની ન કારણ બ્રહ્મ વિશેષણાની તેષામ તદ વિશેષણે સર્ગાત પ્રાગવી સત્વાપત્યા. ટૂંકમાં આ બધું સત અને તેતના બધા જગતના વિશેષણ છે, કાર્યના વિશેષણ છે, કારણના બ્રહ્મના વિશેષણ નથી. એટલા જ માટે કે જગતમાં દેખાય છે કરતા વધારે વસ્તુ છે. એટલા માટે આપણી નજરમાં આવે છે કે આપણી જ્ઞાનીનો વિષય છે એ ઉપરાંત ઘણું બધું જગત છે. જેમ પંખો ફરતો દેખાય છે વીજળી દેખાતી નથી, પણ વીજળી નથી એવું નથી. અમૂર્ત વીજળી કેવી છે? અમૂર્ત છે. આપણે આંખોથી જોઈ ના શકાય અને છતાં પણ એ છે તો ખરી. એટલે જગત પણ આવી રીતે જગતનો પણ બહુ મોટો વિસ્તાર છે. એટલા માટે જગતને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું, મૂર્ત અને અમૂર્ત, સ્થૂળ અને સૂક્ષ્મ આ રીતે વહેંચવામાં આવ્યું. જેમ કે આ પંખો અને વીજળી કે બલ્બ અને વીજળી. એટલે ઘણા લોકો એવા હોય છે કે જે મને દેખાય નહીં એવું સ્વીકારું નહીં. અરે તને દેખાય છે તો કઈ છે જ નહીં. જગતનો કેટ અંશ જ આપણને દેખાય છે. આપણે દેખાય શું? આપણે શેનું જ્ઞાન થાય? આ જ્ઞાનેન્દ્રિય દ્વારા. પણ જ્ઞાનેન્દ્ર બહુ મોટી મર્યાદા છે. આપણા કાન પણ આ ધ્વનિને સાંભળી શકે, પરંતુ કયા ધ્વનિને સાંભળી શકે? અમુક પ્રકારની તરંગોને સાંભળી શકે. એથી બધી સૂક્ષ્મ તરંગો હોય તો પણ ના સંભળાય, અને એથી વિસ્તૃત તરંગો હોય પણ ના સંભળાય. અમુક મર્યાદિત રેન્જ જે છે એમાં જ સંભળાય. તે આંખોને પણ એક્સ રે ના દેખાય. મર્યાદિત મર્યાદાની અંદર રહીને જ આંખો પણ આ પ્રકાશને જોઈ શકે. અને તેથી આપણે ન જોઈ શકીએ કે ન અનુભવી શકીએ એવું તો વિસ્તૃત જગત છે. એવું કઈ ચમત્કાર, અમે ચમત્કારો માનતા નથી. આ બોલવું જ મોટો ચમત્કાર છે. તમે બોલ્યા ને જે કે અમે ચમત્કાર, એ બોલવું એ ચમત્કાર છે. એને સમજાવો કેવું થયું? કોઈ સમજાવી ના શકે. તમે બોલ્યા કેવી રીતે? આ કેમ થયું? એટલે એમ નથી કહેતો કે આપણે વહેમી બની જઈને બધાને માન કે એમ પણ નથી કહેવામાં આવતો. પણ બંને બાજુ આ તકલીફ છે. કેટલા લોકો એટલા વહેમેલા છે કે બધું ચમત્કાર આખી કલ્પના જગતમાં જ રહે છે. અને કેટલાક લોકો પોતાની જાતને એટલા બધા રેશનલ કે એ લોકો બસ અમે તો બધા રીઝન, અમે તો માત્ર રીઝન અર્થાત અમે તો ખાલી ન્યાયને સ્વીકારીએ, દલીલથી જે પુરવાર કરી શકે એને સ્વીકારીએ. એ બીજી જડતા બતાવનાર લોકો છે. હવે એકેય પ્રકારની જડતાની, મૂર્ખતાની જરૂર નથી, જડતાની જરૂર નથી. એટલે જ્યોતિષ જોઈએ સ્વામી, જ્યોતિષમાં માનો તો માનીએ છીએ ભાઈ, શું કામ ના માનીએ? જ્યોતિષ કે ખોટું છે? એનો હતો ને કે પાણી પીતા પેલા પૂછ્યા જ કરો પેલા જોશે ને કે પાણી પીવું કે ના પીવું, એવું પણ નથી. અને પેલો કે જ્યોતિષ માનો એટલે ના માનવું એવું પણ નથી. શા માટે? ટૂંકમાં વસ્તુને માનવું એનો નહીં કે એના પર એટલા બધા આધારિત થઈ જવું. એટલે ના માનવાનું કારણ નથી. આ શાસ્ત્રો શા માટે ના માને? આપણે કેટલી બધી વસ્તુઓનું આપણને દર્શન કરાવે છે, ઘણી બધી વસ્તુનું જ્ઞાન આપણને આપે છે, અને એ જ્ઞાનનો જરૂર ઉપયોગ કરીએ આપણે. શું તો આયુર્વેદનો માનો છો? નહીં માનવાનું શું કારણ છે? હોમે તો માનો છો, બધું માનું છું. એનો અર્થ કે હું હોમિયોપેથી કરો એવું પણ નથી. એવું માનવું છે એટલે એ વસ્તુને આપણે માન્યતા આપીએ છીએ કે આ વસ્તુ છે. મારેનો ઉપયોગ કરો કે નહીં એ જુદી વસ્તુ છે. તો માનતા તમે ખાતા કેમ નથી? પણ એવું કોણે કહ્યું? ભાવે તો ખાતા કેમ નથી? ભાવે છે હા તો ખાતા કેમ નથી? પણ ખાવું ને ભાવવું જુદી વસ્તુ છે. એટલે ઘણી વાર બધો ભેદ રહેતો નથી ને, એટલા માટે બહુ મુશ્કેલી પડતી હોય છે. તેવી રીતે મૂર્ત અને અમૂર્ત કહીને, એક મૂર્ત એટલે જે આપણા દૃશ્યમાન જગત છે, એ ઉપરાંત બહુ વિસ્તૃત જગત છે. જે અમૂર્ત અનિલયન અનિરુક્ત એ કક્ષામાં આવી જતું હોય, પણ એ જગત જ છે, એ પણ સર્જન છે, અને માટે એ પણ વ્યાકૃત છે. એ બ્રહ્મ નથી.
બ્રહ્મ તો વળી એથી પણ પર છે, પરંતુ આ સ્થૂળ જગતથી પર એવું સૂક્ષ્મ જગત છે. અને ક્યારેક ક્યારેક સૂક્ષ્મ જગત સ્થૂળ બની જાય ત્યારે આપણે આશ્ચર્ય થાય, આ કે ચમત્કાર થયો. બધી ચર્ચાઓ ચાલે છે કે આ ચમત્કારો માનવા કે ના માનવા. શંકરા કોઈનું પણ જીવનનું કોઈ પણ મહાપુરુષ જીવન ચમત્કારો ભરતો જ મહાપુરુષ કહેવાય. અને ખાસ કરીને ભક્તોને ચમત્કાર કે દેખાય જ નહીં. ત્યાં આગળ શંકરાચાર્યનું જીવન ચરિત્ર વાંચીએ એટલે એમાં કઈ એમને એટલે એમના જીવન આપણે કશું પ્રાપ્ત જ ના કરી શકાય. જન્મ્યા ત્યારથી ચમત્કારથી ભરપૂર જીવન હોય એટલે આપણે એમને તો એમની પૂજા કરી શકીએ પણ એમના જેવા તો ના જ બની શકીએ ને. કોઈ એક જ મહાપુરુષ મેં જોયો જેના જીવન એ છે મહાત્મા ગાંધી, જેનું જીવન ચમત્કારથી મુક્ત છે. એ સ્વીકાર ને કોઈ કરવા જ ના દે ને. બેદબી એમ કરીને એ કોઈ સ્વીકાર જ નહીં. કોઈ જગ્યાએ એમની મૂર્તિનું સ્થાપના કરવામાં આવે તો કકડાટ કરી બંધ કરાય. એટલે ટૂંકમાં એટલે જે વ્યવહારિક જગત પર જ રહેના એના પર પગ રાખનારા અને છતાંય મોટા મોટા ચમત્કાર તો એ જ છે. અને છતાંય પણ એટલે તો બધા મહાપુરુષોના ખૂબ આજે 1000 વર્ષ પછી મહાત્મા ગાંધીનું જીવન ચમત્કારથી ભરપૂર જ હશે. જયારે ત્યારે કંઈક લખાશે, ત્યારે પુરાણો લખાશે ત્યારે એવું જ થશે. પણ અત્યારે આપણે માટે એવું નથી. પણ શંકરાચાર્યજીના જીવન ચરિત્ર વાંચો, ચમત્કારો ચમત્કારો ચમત્કાર માનવું કે ના માનવું બહુ મોટી વસ્તુ છે. બધું માનીએ એ પણ બહુ મુશ્કેલીની વસ્તુ છે ને ના માનવું એ બહુ મુશ્કેલીની વસ્તુ છે. ના માનવું એ પણ એક આગ્રહ છે કે કારણ કે મને દેખાતું નથી, કારણ કે મારા અનુભવનો વિષય મારે નથી, એ પણ બહુ મોટું છે. અને કારણ કે ત્યાં કહ્યું એટલે છે એટલે એને એટલે ઘણા બે પક્ષના લોકો છે. એક ભક્ત કક્ષાના લોકો છે, બધું સ્વીકારે કે જે છે બધું સત્ય છે. અને બીજા પેલા વૈજ્ઞાનિક કક્ષાના લોકો છે, કશું જ ના સ્વીકારે, બધું કાઢી નાખો, આટલું કાઢી નાખો. એમ કાઢ્યા પછી જે રહે તે ખરું બસ. તો કે 4 મઠ છે માટે એમણે સ્થાપના કરી હશે. વધારે આટલા ગ્રંથો છે એ પછી જુએ કે ગ્રંથોની રચના થઈ શકે કે ના થઈ શકે. એ જ્ઞાની હતા તો પછી આવું ભક્તિનો આવો ગ્રંથ કેમ રચી શકે? મારા એમના નથી. ફલાણો ગ્રંથ ના રચી શકે, એમના નથી. એમ કરે એમાં કાઢી નાખે બધું. 5-6 ગ્રંથ જ રહી જાય. શંકરાચાર્ય રચેલા કોઈ રહે જ નહીં. કારણ કે જ્ઞાની એવું કેમ કરી શકે? પેલા આમ કેમ કરી શકે? પગ પણ આટલી દૂર કેમ જઈ શકે? નહીં ગયા હોય. આ કોઈ બીજા શંકરાચાર્ય છે, કોઈ ત્રીજા હશે. એટલે જે લોકોને આ બધા ચમત્કારો માટે વિરોધ છે એ લોકોને પછી આવું કરવું પડે. અને જે લોકો ભક્ત કક્ષાના લોકો છે એ લોકો તો બધી વસ્તુઓ એક વસ્તુ પેલો પર કાય પ્રવેશ કરવાનો, ફલાણું કરવું, ના કરવું, તે કરવું, જે કંઈ બધી વસ્તુ માની લો. પણ શું માનવું અને શું મનાવવાનું એ બધું બહુ. પણ આ બધી ચર્ચાનો હેતુ એ કે સત અને ત્યત, મૂર્ત અને અમૂર્ત, નિરુક્ત અનિરુક્ત, નિલયન અનિલયનથી એમ કહેવામાં આવે છે આ બંને પ્રકારનું જગત છે. જે જગતનો આપણને સામાન્ય અનુભવ છે એ બધું મૂર્ત, નિરુક્ત, નિલયન એ કક્ષાનું જગત છે, એનો આપણો અનુભવ છે. વૈજ્ઞાનિકો જે જગત વિશે આપણને કહે છે એ મુખ્યત્વે આ જગત છે. એ તો આઈન્સ્ટાઈન એ બધા વખત લોકો કહ્યું કે ભાઈ આ બીજું જગત છે. કયું જગત છે? જેનું આ જગત તો માત્ર અભિવ્યક્તિ જ છે. એવું કોઈ ફોર્થ ડિમેન્શન, 3 ડાયમેન્શન આપણે દેખાય, દેશ કાળ, પણ એક ચોથા ડાયમેન્શન આજે એક પર જગત છે. આપણે તો એને પણ અત્યારની કક્ષામાં કહીશું. આપણું બ્રહ્મ એ નથી. એ તો કારણ કે એ જગત ને આ જગત વચ્ચે તો મેથેમેટિકલ સંબંધ છે. પણ એટલે ટૂંકમાં એ પણ જગત જ છે. આઈન્સ્ટાઈન વગેરે જે વૈજ્ઞાનિકો જે જગતની વાત કરે છે, જે જગત આપણી જ્ઞાનેન્દ્રિયોના જ્ઞાનથી પર છે, એ અત્યત કે નિરુક્ત કે નિલયન કક્ષાનું ગણી શકવું જોઈએ. કારણ કે આની સાથે સંબંધિત છે. આનો પરિવર્તન થઈ શકે. પેલું ક્યારેક આ બની જાય, ક્યારેક પેલું બની જાય, એવું થાય. એવું નહીં બ્રહ્મ આ બની જાય ને આ બ્રહ્મ બની, એવું નથી. માટે એ પ્રકારનો વિનિમય બ્રહ્મના જગત વિશે શક્ય નથી. એટલે આ લોકો વૈજ્ઞાનિકો જે જગતની વાત કરે છે એ જગત કઈ કક્ષામાં? ત્યત, નિરુક્ત, નિલયન. આવું એટલે ટૂંકમાં ઘણું વિસ્તૃત જગત છે. આ બધા છે ને અસુરો અને રાક્ષસો બધું હોતું હશે કોઈ દિવસ? 14 ભુવન બધા હોતા હશે? બધું જગત પૃથ્વીમાં જ છે. એ એક મોટો આગ્રહ છે કે પૃથ્વી સિવાય કશું છે જ નહીં. સ્વર્ગ શું નરક શું સ્વામી બધું અહીંનું અહીં જ છે. પણ કોણે કહ્યું તમને કે જોઈ આવે છે જગતમાં બધે ખૂણે ખાતરે ફરી આવ્યા છે કે એનું અહીં છે એવું કહેવાનું? એટલે ટૂંકમાં પોતાની બુદ્ધિમાં સમાવેશ કશું માનવું જ નહીં.
એ બધા તિરસ્કાર જ કરી દો, એ પણ બરોબર નથી. પણ જોડે જોડે જે છે બધું માન્યા જ કરવું એ પણ એટલે બે આપણે વચ્ચેની કક્ષાના હોવા જોઈએ. એટલે આ બધું એટલે શંકરાચાર્યમાં જોયું ત્યદ અનિરુક્ત અનિલયનાની અમૂર્ત ધર્મત્વે બી વ્યાકૃત વિષયાણી એવા આ બધા અમૂર્તના ધર્મ છે. અર્થાત જે અત્યારે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય એવા નથી અને છતાં પણ એ જગતની અર્થાત કાર્યની કક્ષામાં જ રહેલા છે. એનું કારણ આપે છે સર્ગોત્તર કાલ ભાવ શ્રવણાદ. સર્ગ ઉત્તર કાલ ભાવ, કારણ કે એમનું ભાવ એટલે અસ્તિત્વ ક્યારે આવ્યું? સર્ગ ઉત્તર કાલે. તત્ સૃષ્ટવા સચ્ચત્યચ્ચા ભવત, સર્જન કરીને આ બધું થયું. સર્જન પછી આ બધી વસ્તુ અસ્તિત્વમાં આવી. એના માટે એ સર્જન અર્થાત કાર્યની કક્ષામાં જ છે. સર્ગ ઉત્તર કાલ ભાવ શ્રવણાત, સર્ગ પછી સર્જન પછી ના કાળમાં એ છે એ પ્રકારે શ્રુતિ કહે છે. માટે પણ આ સર્જન કે જગતની કક્ષામાં જ છે. એટલે કહે છે ત્યદિતિ પ્રાણાદિ અનિરુક્તમ તદેવ અનિલયનંચ અતઃ વિશેષણાની અમૂર્તસ્ય વ્યાકૃત વિષયાણી એવ એતાની. તો ત્યદ એટલે શું સમજવાનું? ત્યાંથી પ્રાણાદિ, આ પ્રાણ વગેરે એટલે વાયુના આકાશ કે પ્રકારનું જે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. અનિરુક્તમ, જેને અનિરુક્ત કહેવામાં આવ્યું તદેવ અનિલયનમ છે. જેને અનિરુક્ત અનિલય કહેવામાં આવે તદ એટલે પ્રાણ આકાશ વગેરે ને એ પ્રકારનું જે આખું જગત છે. ટૂંકમાં બધા બહુ જગતની વાત કરે છે ને શાસ્ત્રો તો. ભૂ ભુવઃ સ્વઃ મહ જનઃ તપઃ સત્યમ એમ કરીને કદાચ આવું હોય તો પણ એ બધા કઈ કક્ષામાં આવી જાય? એ ત્યતની કક્ષામાં આવી જાય. બધા અમૂર્તની કક્ષામાં આવી જાય. એ ત્યાં જઈએ ત્યારે વળી પાછા મૂર્ત બની જાય. આપણે પણ એવા બની જઈએ તો જુદી વાત છે. પણ ટૂંકમાં એ બધા એ પ્રાણ એટલે કે હિરણ્ય ગર્ભથી માંડીને કે પ્રાણ કે આકાશ જે આ બધા મૂર્ત નથી. એટલે ત્યાંથી પ્રાણાદિ અનિરુક્તમ આદિમાં આકાશમાં આવી જાય. પ્રાણ આકાશ કે વાયુ આકાશ વગેરે વાયુના આકાશ તદેવ અનિલયમ છે. એ જ અનિરુક્ત છે, એ જ અનિલયન છે. અતઃ વિશેષણાની અમૂર્તસ્ય, જે અમૂર્ત છે ત્યત છે એના જે વિશેષણ છે વ્યાકૃત વિષયાણી એવૈતાની, આ બધા પણ વ્યાકૃત અર્થાત જે કાર્ય છે એ કાર્યને અંતર્ગત જ છે. એટલે આ બ્રહ્મના વિશેષણ નથી. ટૂંકમાં આ સત અને ત્યત એ ત્યત બ્રહ્મ છે ને સત જગત છે એવું નથી. સત અને ત્યત બધા જ જગતના જ વિશેષણ છે, બ્રહ્મના વિશેષણ નથી. અર્થાત જગતની અંદર પણ મૂર્ત અને અમૂર્ત, સ્થૂળ અને સૂક્ષ્મ આ બંને કક્ષાઓ રહેલી છે. એ કહેવાનો અહીંયા હેતુ છે. ચાલો આવતીકાલે ચાલુ રાખશો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક સોકામયત બહુશ્યામ પ્રજાયેતિ
સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગું સર્વમસૃજત યદિદં કિંચ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સચ્ચત્યચ્ચાભવત નિરુક્તં નિરુક્તં નિલયનં નિલયનં વિજ્ઞાનં વિજ્ઞાનં સત્યં ચાનૃતં સત્યમભવત યદિદં કિંચ તત્સત્યમિત્યાચક્ષતે તદપ્યેષ શ્લોકો ભવતિ. તદનુપ્રવિશ્ય સચ્ચત્યચ્ચાભવત તત્કાર્યમ અનુપ્રવિશ્ય આ પ્રમાણે નામ રૂપાત્મક ઉપાધિનું સર્જન કરીને એમાં પ્રવેશ કરીને એ પરમાત્મા સચ્ચત્યચ્ચાભવત એ સત અને ત્યત બની ગયો. સત અર્થાત સ્થૂળ, તદ અર્થાત સૂક્ષ્મ, સત અર્થાત મૂર્ત, ત્યત એટલે અમૂર્ત, ઘડાયેલું નહીં ઘડાયેલું, આકારવાળું આકાર વગરનું. સદ એટલે કે પૃથ્વી, જળ અને અગ્નિ એ ત્રણ તત્વો અને એમાંથી બનેલી વસ્તુઓ, અને ત્યદ એટલે આકાશ અને વાયુ બે તત્વો અને એમાંથી બનેલા પદાર્થો. આ સર્વ પરમાત્મા બની ગયો. બની ગયો એટલે એટલા માટે કે ક્યારે પણ જગતના પદાર્થો પરમાત્માને ભિન્ન હોતા જ નથી. એમના સર્જન પહેલા પણ અવ્યક્ત અવસ્થામાં હતા અને ત્યારે પણ આ બ્રહ્મજનું આત્મા હતું. જેમ કે ઘડાઓ એમની અભિવ્યક્તિ પહેલા પણ માટીમાં હતા, ત્યારે માટી એમના આત્મા જ હતી, ત્યારે ઘડા અભિવ્યક્ત હતા. અને સર્જન થયું ત્યારે જે અવ્યક્ત હતું એ જ વ્યક્ત થયું. ત્યારે પણ માટીનો આત્મા જ રહે છે. ક્યારે કોઈ દેશ કાળ કોઈ સ્થિતિમાં આ ઘડો ક્યારે માટીથી ભિન્ન ન હોઈ શકે. ટૂંકમાં પહેલા બ્રહ્મ હતા ને બ્રહ્મ જ છે કેનો એ ભાવાર્થ છે. જેમ બધા ઘડાઓ અને બધા પાત્રો એમના સર્જન પહેલા માટી હતા જ, માટીમાં જ અવ્યક્ત રૂપે રહ્યા હતા અને હવે વ્યક્ત થયા, એ તો જુદી વાત છે. પરંતુ એમના સર્જન પહેલા પણ માટી એમનો આત્મા હતો, એટલે કે માટી જ હતા. અને સર્જન થયા પછી એમ લાગે કે જાણે કે કંઈક સર્જાયો, વાસ્તવમાં તો એ માટી જ છે. એટલે કહેવાય કે માટી આ ઘડો બની ગયું એમ કહેવાય. ખરેખર માટીમાં કોઈ બનવાની પ્રક્રિયા નથી, કારણ કે માટી તો માટી જ રહે છે. એમ કહી શકાય કે આ ઘડો જેને આપણે કહીએ છીએ નામ રૂપનો માટી પર અધ્યારોપ થયો, અથવા માટી હવે આ એક નામ રૂપમાં ભાસી રહી છે. માટીમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. એનો અર્થ એ કે કોઈ વાસ્તવિક સર્જન નથી. જેને સર્જન કહેવામાં આવે છે તો માત્ર મૂળ તત્વ છે એ અન્ય રૂપમાં અવસ્થામાં ભાસી રહ્યો હોય એનામાં સર્જન. આમ બ્રહ્મ સત અને ત્યત એ રૂપે ભાસી રહ્યું છે, એનું નામ સત અને ત્યત બની ગયું. નિરુક્તમ છે, અનિરુક્તમ છે. નિરુક્તમ અર્થાત જેને વ્યાખ્યા કરી શકાય, એ વ્યાખ્યા કરીને બીજા બધા એ પદાર્થોથી એને જુદું પાડી શકાય, નામ નિરુક્ત. અને એ વ્યાખ્યા જેને ન કરાય અર્થાત જેને એ રીતે બીજાથી જુદું ન પાડી શકાય, અનિરુક્ત. શંકરાચાર્ય જે કહ્યું કે અનિરુક્ત એ મૂર્તનું વિશેષણ છે, અનિરુક્ત અમૂર્તનું વિશેષણ છે. નિલયમ છે, અનિલયનમ છે. નિલયનમ એટલે કે નીડમ, ટૂંકમાં આ આશ્રય, જે આશ્રય કશાક ન બની શકે તે. આ નિલયન જે કશાનો આશ્રય ન બની શકે એ વળી પછી મૂર્ત અને અમૂર્ત કે સત અને ત્યતના ધર્મો છે. આમ સત નિરુક્ત નિલયનાની મૂર્ત ધર્મા, ત્યત અનિરુક્ત અનિલયનાની અમૂર્ત ધર્મા. આ સત નિરુક્ત અને નિલયન જે બ્રહ્મ બની ગયું એ જ ખરેખર મૂર્ત કે જે સાકાર પદાર્થો છે, આકારવાળા એનો ધર્મ છે. અને ત્યત અનિરુક્ત અનિલયન જે બ્રહ્મ બની ગયું એ બધા
પેલા આકાર વગરના અમૂર્ત પદાર્થો છે એના ધર્મ છે. પણ બધા જ કાર્ય છે. કોઈને એમ કે બ્રહ્મ પણ અમૂર્ત છે, અને જો આ બધા અમૂર્તના ધર્મ હોય તો પછી અત્યંત અનિરુક્તા અનિલયના આ બ્રહ્મના ધર્મ ગણાય કે નહીં? તો કે નહીં. કારણ કે મૂર્ત અને અમૂર્ત બંને કાર્યની કક્ષામાં છે, સર્જનની કક્ષામાં છે. બ્રહ્મ એ સર્વનું અધિષ્ઠાન છે. અતઃ વિશેષણાની અમૂર્તસ્ય વ્યાકૃત વિષયાણી એવ એતાની. તેથી આ બધા જે વિશેષણો છે એ વ્યાકૃત અમૂર્તના વિશેષણ જે પણ વ્યાકૃત વિષયાણી એવ અર્થાત જે કાર્ય છે, જગત છે, સર્જન છે, એની બધી એની વિશેષતાઓ છે. ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે સર્જનની આ બે વિશેષતાઓ છે, અથવા બે રીતે સર્જન બે કક્ષામાં સમજી શકાય, મૂર્ત અને અમૂર્ત. સત અને ત્યત, સ્થૂળ અને સૂક્ષ્મ. ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે જે જગત આપણે દ્રષ્ટિગોચર છે એને આપણે સ્થૂળ કહીએ. પણ આપણે દ્રષ્ટિગોચર ન હોય એવું ઘણું બધું જગત છે. કદાચ ઘણું બધું છે જે આપણે દ્રષ્ટિગોચર ન હોય. પુરાણોમાં ઘણું વર્ણન કરવામાં આવે છે કે પૃથ્વી એનાથી 10 ગણું જળ, એને 10 ગણું અગ્નિ, 10 ગણો વાયુ, એ 10 ગણું આકાશ. તેથી તો આપણે તો પૃથ્વીને જાણતા હોઈએ, પણ કેટલી બધી ટૂંકમાં કેટલી વ્યાપકતા છે આ વિશ્વની. એ જે કાંઈ છે, ભૂહુ ભુવઃ સુવઃ મહઃ, જે કે બધા લોક છે, આ બધું જ પરમાત્મા બની ગયો. એટલે સત અને ત્યત, નિરુક્ત અનિરુક્ત, નિલયન અનિલયન, આ બધામાં આ બધાનો સમાવેશ થઈ જાય. કોઈ કે સ્વામીજી વૈજ્ઞાનિકો તો કહે છે કે ઉર્જા, એનર્જી એટલે જ બ્રહ્મ. કારણ કે આ સમગ્ર જગત એનર્જીમાંથી, ઉર્જામાંથી જ બનેલું છે. પણ ઉર્જા એટલે જ બ્રહ્મ. તો કે નહીં, બ્રહ્મ આવો કોઈ જળ સિદ્ધાંત નથી. બ્રહ્મ તો ચેતન છે. ઉર્જા જળ વસ્તુ છે. કેમ જળ વસ્તુ છે? ઉર્જાનું વળી પછી પદાર્થમાં રૂપાંતર થાય છે ને. મેટર અને એનર્જી. એનર્જી એટલે કે ઉર્જા ક્યારેક મેટર કે પદાર્થ બની જાય, અને મેટર વળી પાસે ઉર્જા બની જાય, જે પરસ્પર રૂપાંતર થાય. એ તો એક જ કક્ષાના છે, એ સર્જન કક્ષાના જ છે. એટલે મૂર્ત અને અમૂર્ત, મેટર અને એનર્જી, જે ગણવું હોય. બ્રહ્મ તો બંધુનું અધિષ્ઠાન છે. પછી આગળ કહે છે વિજ્ઞાનમ ચેતનમ અવિજ્ઞાનમ તદ્રહિતમ અચેતનમ પાષાણાદિ સત્યમ ચ વ્યવહાર વિષયમ અધિકારાદ ન પરમાર્થ સત્યમ એકમેવ હિ પરમાર્થ સત્યમ બ્રહ્મ ઇહ પુનઃ વ્યવહાર વિષયમ આપેક્ષિકમ સત્યમ મૃગતૃષ્ણિકાદે અનૃતાપેક્ષયા ઉદકાદે સત્યમુચ્યતે અનૃતમ ચ તદ્વિપરીતમ. વિજ્ઞાનમ ચ વિજ્ઞાનમ ચ, આ બ્રહ્મ વિજ્ઞાન અને અવિજ્ઞાન બની ગયું. વિજ્ઞાનમ ચેતનમ, બસ એવો જ અર્થ કર્યો. વિજ્ઞાન છે જે ચેતન છે, આ જગતના ચેતન પદાર્થ બ્રહ્મ બની ગયું. અવિજ્ઞાનમ તદ્રહિતમ અચેતનમ, જેને અચેતન કહીએ, નિર્જીવ કહીએ, જડ કહીએ, એ પણ બ્રહ્મ બની ગયું. અહીં પછી સત ને ત્યતના વિશેષણો ના કહ્યા. એવું ના કહ્યું કે વિજ્ઞાન ના વિજ્ઞાન એ સત ને ત્યતના વિશેષણો, એવું ના કહ્યું, પણ એ વિશેષણો ખરા જ. એટલે વિજ્ઞાન અવિજ્ઞાન એ બંને હોઈ શકે. સત પણ હોઈ શકે, ત્યત પણ હોઈ શકે. અવિજ્ઞાન પણ સત હોઈ શકે, ત્યત હોઈ શકે. માત્ર વિજ્ઞાન સતનું વિશેષણ છે, અવિજ્ઞાન ત્યતનું વિશેષણ જેવું નહીં. પણ વિજ્ઞાન અવિજ્ઞાન બંને મૂર્ત અને અમૂર્તના વિશેષણ હોય છે. અર્થાત ચેતન પદાર્થ મૂર્ત પણ હોય, અમૂર્ત પણ હોય. આ દેવતા વગેરે જે ચેતન ગણાય છે, પણ એમનો કોઈ આકાર નથી હોતો. જ્યારે આપણે બધા ચેતન છે, આકાર વાળા છે, એટલે મૂર્ત અને અમૂર્ત. તેમ જળ વસ્તુઓ પણ મૂર્ત હોય, અમૂર્ત, જેમ એનર્જી અલગ, ઉર્જા કહે છે અમૂર્ત. વિજ્ઞાનમ છે વિજ્ઞાનમ છે અચેતનમ પાષાણાદિ, પાષાણ વગેરે અચેતન વસ્તુ પણ બ્રહ્મ બની ગયું. સત્યમ છે અનૃતમ છે,
બ્રહ્મ સત્ય બની ગયું. સત્યમ ચ વ્યવહાર વિષયમ. આ સત્ય શબ્દનો શું અર્થ કર્યો? બ્રહ્મ સત્ય બની ગયું, અનૃત બની ગયું. સત્ય એટલે કયું? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ સત્ય તો બ્રહ્મનું જ વિશેષણ. સત્ય એટલે પારમાર્થિક સત્ય તો કે નહીં. અધિકારાત, જે વિષયની ચર્ચા ચાલી રહી છે તો સર્જનના, જેનું સર્જન થયું એવા પદાર્થોના વિષયની ચર્ચા ચાલી રહી છે. તેથી આ સત્ય કેવું છે? જેનું સર્જન થયું છે. પેલું સત્ય કેવું છે? જેનું ક્યારે સર્જન ન થાય. અધિકારાત, તેથી આ કાર્ય કોટીના વિષયોની ચર્ચા હોવાના કારણે આ સત્ય પણ કાર્ય કે સર્જન હોવું જોઈએ. એટલે કહ્યું વ્યવહાર વિષય. ટૂંકમાં આપણે વ્યવહારની અંદર પણ આપણે બે પ્રકારના વિભાગ પાડતા હોય છે, સાચું અને ખોટું, સત્ય અને મિથ્યા. જેમ કે આ જળ કહે છે ને, મૃગ તૃષ્ણિકાદિ અનૃતાપેક્ષા ઉદકાદિ સત્યમ ઉચ્યતે. એક ઝાંઝવાનું જળ છે, એ ઝાંઝવાના જળની તુલનાએ આજે આપણું સાદું જળ છે, આપણે સત્ય કે સાચું જળ કહીએ. એક સફરજન અને આ બીજું સફરજન. તો પેલા આ સફરજનની દ્રષ્ટિએ પેલા સફરજનને સાચું કહીએ, કે પેલા સફરજનની દ્રષ્ટિએ આને આપણે ખોટું કે અનૃત કહીએ, કે મિથ્યા કહીએ. આમ વ્યવહારની અંદર પણ સત્ય અને મિથ્યા આ પ્રકારના શબ્દ પ્રયોગ હોય. એ પછી આ મિથ્યા વસ્તુ આવીને જે કઈ શબ્દો વેદાંતમાં ધારો કે જગતને મિથ્યા કહેવામાં આવ્યું, મિથ્યા સમજવામાં આવ્યું, કહેવામાં આવ્યું એના કરતા, અથવા જગતને માયાનું સર્જન કહેવામાં આવ્યું. કારણ કે માયાના સર્જનથી આપણે પરિચિત છે, મિથ્યાથી પણ આપણે પરિચિત છે. એવું નથી કે મિથ્યા શું આપણે જાણતા નથી. આ સફરજન મિથ્યા છે એટલે નથી એવું નથી. લોકો મિથ્યા એટલે છે જ નહીં. અરે જગત છે ને મિથ્યા કેમ કહી શકો? અરે છે એટલે જ મિથ્યા કહીએ છીએ. પણ આ તો વ્યવહારનો વિષય માટે જ મિથ્યા છે. સ્વામી દયાનંદ મહારાજ કહે કે જે મિથ્યા હોય જ વ્યવહારનો વિષય બની શકે. પારમાર્થિક સત્ય ક્યારે વ્યવહારનો વિષય બની જ ના શકે. તો આપણા વ્યવહારની અંદર પણ સત્ય અને અનૃત. અનૃત એટલે ઋતમ અનૃતમ. ઋતમ એટલે પણ સત્ય. સત્ય ને અસત્ય કહેવાના બદલે સત્યમ ને અનૃત કહે છે. ખરે ઋતમ ને અનૃત એમ કેવું જોઈએ. ઋતમ એથી વિપરીત અનૃતમ. સત્યમ અસત્યમ, સત્ય અને મિથ્યા. તો વ્યવહારની અંદર પણ સત્ય અને મિથ્યા બંને પ્રકારના પદાર્થ હોય છે. એ ટૂંકમાં વ્યવહારમાં જે પદાર્થ સત્ય અને મિથ્યા એ બધું જ આ બ્રહ્મ બની ગયું. એટલે કહ્યું કે સત્યમ છે વ્યવહાર વિષયમ અધિકારાત. અધિકારાત એટલે પ્રકરણાત. પ્રકરણ અર્થાત જે ચર્ચાનો વિષય છે એ પરથી નક્કી થાય કે આ સત્ય શબ્દનો અર્થ વ્યાવહારિક સત્ય કહેવું જોઈએ. અર્થ ક્રિયાકારિત્વમ સત્યત્વમ. જે પદાર્થો ઉપયોગી છે, જે પદાર્થો પોતાની ઉપયોગીતા સિદ્ધ કરે એને સત્ય કહેવાય. જે પદાર્થો પોતાની ઉપયોગીતા સિદ્ધ ન કરે આપણે ખોટા કહીએ. એ ઝાંઝવાનું જળ પોતાની ઉપયોગીતા સિદ્ધ ન કરે કારણ કે એનાથી આપણી તરસ ના છીપાય. આ સફરજન પોતાની ઉપયોગીતા સિદ્ધ ન કરે કારણ એને ભૂખ ન મટે, માટે આપણે એને મિથ્યા કહીએ. જ્યારે જે પદાર્થો પોતાની ઉપયોગીતા સિદ્ધ કરે એને સત્ય કહેવાય.